ગુડ મોર્નિંગ. અવાજ હવે આવશે મિત્ર. ભાઈ ગયા બધા? ઓકે, ચલો આજના સેશનની શરૂઆત કરીએ. આપણે સવારે 8 થી 10નું સેશન જે ચાલે છે એમાં જિલ્લાની સફરે નીકળીએ છીએ, બરોબર. અને આપણા જિલ્લાની સફરમાં મેં પહેલાં જ કીધું હતું કે આપણા સિરીઝમાં એવા જ ટોપિકો ચાલશે જે પરીક્ષામાં પૂછી શકાય, બરોબર. આઈ થિંક આપણી શરૂઆત કચ્છથી સ્ટાર્ટ કરી, બનાસકાંઠા, સાબરકાંઠા અને એના પછી પાટણ, એટલા પતી ગયા. આજે ટ્રાય કરીશ ગાંધીનગર ને ક્યાંક મહેસાણા જિલ્લો પણ કવર થઈ જાય, કારણ કે ભાઈ પરીક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લામાં સાંસ્કૃતિક વારસા સિવાય બીજું કંઈ ઉપયોગી નથી. તો આપણે ફોકસ એ બંને ટોપિક ઉપર જ કરીશું, બરોબર. ઓકે, આપણે ગયા લેક્ચરમાં બેઝિક ઇન્ફોર્મેશનની વાત કરી હતી ગાંધીનગર જિલ્લાની, કે મેં તમને એવું કીધું હતું કે ગાંધીનગર જિલ્લામાં આપણે ભણવાનું થાય તો કલોલ વિશે ભણવાનું થશે, જે ઇફકો, બીજું કંઈ નહીં. પછી ગાંધીનગર પોતે જો સમજવું હોય ને તો ભાઈ ગૂગલ મેપનો પૂરેપૂરો સહારો લઈ લેજો, કારણ કે ગૂગલ અર્થ ઉપર જો ગાંધીનગરના દર્શન કરી લેશો ને તો ગાંધીનગર જોવાની મજા આવશે, કારણ કે ગાંધીનગર આખું સેક્ટર વાઇઝ છે. અને સેક્ટર એક વખત સમજી લેશો ને તો ચોખ્ખો સ્વાર્થ આપણો ક્લિયર થઈ જશે, કારણ કે ભાઈ પરીક્ષા પાસ કરીને ઓર્ડર લેટર લેવા માટે ક્યાં આવવાનું છે? ગાંધીનગર આવવાનું છે. મોટાભાગના ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ કઈ જગ્યાએ છે? ગાંધીનગર છે. સૌથી વધારે યુનિવર્સિટીઓ કઈ જગ્યાએ છે? ગાંધીનગર છે, બરોબર. હવે તો ભાઈ ફરવાલાયક સ્થળ પણ ડેવલપ થઈ રહ્યા છે. દાખલા તરીકે અક્ષરધામ છે, પછી ગિફ્ટ સિટી છે, પુનિત વન છે, સંત સરોવર છે, ઇન્દ્રોડા પાર્ક છે, આ ઉપરાંત ગાંધી કુટીર છે. આ બધી જ વસ્તુઓ તમને ગાંધીનગરમાં નવી ડેવલપ થયેલી જોવા મળશે. આ બધી જ વસ્તુ બને તો ગૂગલ મેપનો સહારો લઈ લેવો તો તમને ગાંધીનગર સિટી આખું તમારે કવર થઈ જશે. ઇન્દ્રોડા પાર્ક, ગિફ્ટ સિટી, અડાલજની વાવ તો પછી આપણે જોઈશું, અક્ષરધામ, કામધેનુ યુનિવર્સિટી, કોબા આપણે જે જૈન ધામ છે એના વિશે, પછી ગાંધીજીનું સોલ્ટ, ગાંધી કુટીર, પછી પુનિત વન, આ બધા ટોપિકો ભણવાના થાય. પેરેલલ ઉપર તરફ જાઓ તો તમે માણસાની નજીકમાં દોસ્તો એક ગામ જોવાનું થશે, મહુડી. આ મહુડી અત્યાર સુધી પરીક્ષામાં 8 થી પણ વધારે વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા જ્યાં પૂજાય છે, એવું જૈનોનું 3જા નંબરનું ગુજરાતનું સૌથી મોટું, ગુજરાતનું 3જા નંબરનું સૌથી મોટું ધામ છે. તો પ્રથમ બે કયા આવે? તો પ્રથમ પાલીતાણા અને બીજા નંબરે શંખેશ્વર. પાલીતાણા પાટણ, શંખેશ્વર પાલીતાણા ભાવનગર અને શંખેશ્વર પાટણની અંદર તમને જોવા મળશે. ઓકે, તો બધી જ વસ્તુઓ તમને જોવા મળશે. હવે આ બેઝ ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ચૂકેલા છીએ કે ભાઈ ગાંધીનગરમાં તમને એક સાબરમતી નામની નદી અને એક બીજી મેશ્વો નામની નદી બોર્ડરની નજીકમાં તમને પસાર થતી જોવા મળશે. ઓકે, હવે ચલો ત્યાંથી થોડા આગળ વધીએ. હવે દોસ્તો આપણે આગળ ક્લિયર કટ વાત કરેલી છે એટલે વધારે ચર્ચાઓ નહીં કરીએ. સૌથી પહેલા લોકેશન, ગાંધીનગર ક્યાં આવ્યું? તો ભાઈ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ગાંધીનગર, બરોબર. એટલે ગાંધીનગર એ ઉત્તર ગુજરાતમાં જ કહેવાય, બરોબર. ભલે એની નજીકમાં અમદાવાદ અને ખેડા જિલ્લો સ્પર્શ કરતો હોય, પણ કહેવાય તો ઉત્તર ગુજરાતમાં. હવે આમાં ગણીને ટોટલ 4 જ તાલુકા છે. યસ, એવા ઘણા કોઠા છે. ઓકે, હવે ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકા છે. એક માણસા, એક કલોલ, પોતે ગાંધીનગર ને દહેગામ, બરોબર. ક્યાંક આવો તો આવજો, મારું ગામ અહીંયા છે, માણસાની બોર્ડર ઉપર છે મારું ગામ, બરોબર. ક્યાંક આટો મારો આવજો, કે ભવિષ્યમાં તે પણ પરીક્ષાનો એક પ્રશ્ન બનશે, બરોબર. જ્યારે બને ત્યારે તમે યાદ કરશો. ઓકે, ચલો પાછા આવી જઈએ. એટલે 4 તાલુકા યાદ રહી જાય. આ તાલુકાના નામ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના મિત્રોને યાદ રહી જશે, પણ સૌરાષ્ટ્રના મિત્રો ખાસ યાદ રાખજો. સૌરાષ્ટ્રના મિત્રોને એક આ માણસા નામ અને એક દહેગામ જલ્દી યાદ નથી રહેતું. આ કલોલ ઇફકોના કારણે યાદ હશે, ગાંધીનગર ખબર હશે, પણ ભાઈ માણસા નામનો તાલુકો છે એ ગાંધીનગરમાં છે. અને માણસામાં તમે આવો તો મહુડી યાદ આવે, કંઈક ફેમસ વસ્તુ પકડી લેવાની. ને દહેગામમાં જાઓ તો પેલા ધારિયા, ક્યાંક નામ ખબર સાંભળ્યું હોય કે ભાઈ દહેગામના ધારિયા પ્રખ્યાત છે, બરોબર. ઓકે, ચલો હવે આગળ સિમ્પલ 1 બાય 1 આપણે ગાંધીનગર જિલ્લાની પરીક્ષા ઉપયોગી માહિતી વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા ગાંધીનગરના ઉપનામ કેટલાક જોઈ લઈએ, જે પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે. એક તો ગાંધીનગરને ઉદ્યાન નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીનગરમાં
પ્રોપર ગાંધીનગરમાં ટોટલ 30 સેક્ટર છે અને પાછળથી એક નવું એડ કરીને અત્યારે હાલ ટોટલ 31 સેક્ટર કર્યા છે. કેવા? તો સેક્ટર 3 અને સેક્ટર 3 ન્યૂ એવા 2 સેક્ટર નવા ઓફિશિયલી જાહેર કરવામાં આવેલા છે. એટલે હાલ 31 સેક્ટર થઈ ગયેલા છે. પણ પેપરમાં દોસ્તો પૂછાય ને તો આપણે 30 જ કહેવાના, કારણ કે બરોબર પેલા પેટા. અચ્છા મિતેશભાઈ આવો તો કહેજો, ચરડા તો નથી ને તમારી સાસરી? ઓકે. હવે ગાંધીનગરમાં 30 સેક્ટર આવેલા છે ને 30 સેક્ટરમાં એક બગીચો આવેલો છે. પહેલી વસ્તુ વત્તા આના ઉપરાંત તમે થોડા આગળ જાઓ તો હરણ ઉદ્યાન, સરિતા ઉદ્યાન, ઇન્દ્રોડા પાર્ક, પુનિત વન, પછી અક્ષરધામ બગીચો, પછી સોલ્ટ વિસ્ટા ગાર્ડન, આવા અનેક બગીચાઓ. એટલે લગભગ 35થી પણ વધારે બગીચા તો ગાંધીનગરમાં છે. હવે આટલા બધા ઉદ્યાન બગીચાઓ હોય તો ગાંધીનગરનું નામ ઉદ્યાન નગરી પડે કે ના પડે? લગભગ આઈ થિંક 1991ની વાત છે. ભારત સરકાર દ્વારા 1991માં એક એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી, ગ્રીન સિટી એવોર્ડ. ગ્રીન સિટી એવોર્ડ એટલે કે એવી સિટીને આપવામાં આવે કે જ્યાં આગળ હરિયાળી પર્યાવરણનું પ્રમાણ સારું હોય, વૃક્ષો સારા હોય, પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોય. એવા એવોર્ડમાં જ્યારે આપવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં પહેલું સિટી ગાંધીનગર બન્યું હતું જેને ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો હતો. બરોબર? એટલે ગ્રીન સિટી નામ ગાંધીનગરનું પડ્યું. મિતેશભાઈ બહુ ક્રિકેટ ને ખોખો રમ્યા છે તમારા સાસરીમાં, એટલે નામ પકડાઈ જ જાય. બરોબર? બહુ હરાયા તમારા સાસરી વાળાને તમે. ઓકે. એના પછી વહીવટી નગરી. હવે વહીવટી નગરી આવે એટલે થોડું સમજી લેવું પડશે. ગુજરાતનો ટોટલ વહીવટ અત્યારે હાલ ગાંધીનગરથી ઓપરેટ થાય છે, કારણ કે આપણી સચિવાલય પ્લસ વિધાનસભા, રાજ્ય ભવન, જે મોટાભાગની કચેરીના હેડ ઓફિસો બધી તમને અહીંયા જોવા મળશે. બરોબર? હા હા વિજયસિંહ તમારી વાત સાચી. બરોબર? તે બધી વસ્તુ ગાંધીનગરમાં હોય તો વહીવટી નગરી કહેવાય કે ના કહેવાય? આ ઉપરાંત ગાંધીનગરને એક નવું નામ આપવામાં આવ્યું છે, સોલર સિટી. સોલર સિટી એટલે ઓફિશિયલી એવું કહેવાય કે એવું નગર, એવું શહેર કે જેની સંપૂર્ણ લાઇટો સોલર આધારિત હોય. પણ આટલું બધું તો આપણા આખા ઇન્ડિયામાં ક્યાંય નથી. પણ ગાંધીનગર એ આખા ભારતની પહેલી એવી જગ્યા છે જે આગળ તમામ સરકારી કચેરીઓ સોલર આધારિત છે. ગાંધીનગરના જે સ્ટ્રીટ લાઇટો છે એમાંની 90% સ્ટ્રીટ લાઇટો સોલર આધારિત થઈ ચૂકેલી છે. એટલે કહેવાનો અર્થ એક જ કે મોટા ભાગની સરકારી બિલ્ડિંગોમાં સોલર એનર્જી આધારિત કામ થવા લાગ્યું છે, જેના કારણે ગુજરાત સરકારે જાતે જ પોતાનું નામ આપી દીધું સોલર સિટી. હવે વર્તમાનનો થોડો પ્રશ્ન છે, સોલર સિટી એટલે તમને કહેવું પડે છે. છેલ્લા 2 દિવસથી પેપરોમાં, સોશિયલ મીડિયામાં એક જ વસ્તુની વાત ચાલે છે કે ભારતનું પહેલું સી પ્લેન. બરોબર? ભારતનું પ્રથમ સી પ્લેન આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસ હાલ જ ચાલુ થયું મિત્ર. ભારતનું પ્રથમ સી પ્લેન જે અમદાવાદથી કેવડિયા જશે. બરોબર? આવી વાત તમે સાંભળી હશે. આ ફેક્ટ ખોટો છે દોસ્તો, ક્લિયર યાદ રાખજો. ગુજરાતમાં અને આખા ભારતનું પહેલું સી પ્લેન અમદાવાદથી ઉડીને ધરોઈ ખાતે ગયું હતું. ધરોઈ ડેમ. માનનીય વડાપ્રધાન શ્રી અંબાજી માતાના દર્શન કરવા માટે આવ્યા હતા અને એક રાજકીય મોટી ઘટના ઘટી હતી જેના કારણે એ રેલી કરી ના શક્યા અને એ વખતે અંબાજી જવાનું નક્કી કર્યું. એટલે અમદાવાદથી સીધા સી પ્લેન લઈને ધરોઈ ગયા હતા અને ધરોઈ આગળ જઈને પછી માં અંબાના દર્શન કરવા માટે આગળ ગયા હતા. બરોબર? આ ફેક્ચ્યુઅલ ડેટાની વાત કરું છું 2017ની. બરોબર? એટલે થોડા જાગ્રત રહેજો. એટલે અત્યારે હાલ તમે માર્કેટમાં એવું વાંચો કે ભાઈ ભારતનું પહેલું સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે, તો ભાઈ બીજું, પહેલું નહીં, પહેલું તો મોદી કાકાએ ઉડાડી દીધું આપણા ગુજરાતમાં. હા, પ્રથમ સી પ્લેન કયા રાજ્યમાં આવ્યું? આપણા ગુજરાતમાં જ. ભાઈ ભલે આ વાત આવે. બરોબર? છતાં એકવાર ડેટ ચેક કરી લેજો, કારણ કે ક્યાંક તારીખ ખોટી પડે. આ તો મને એકદમ ફેક્ટ યાદ આવે, મેં તમને કહી દીધું. હા વિક્રમભાઈ 2016માં કહે છે, એટલે પ્લીઝ ચેક કરી લેજો. સરસ, સાથે કોમેન્ટ આવી ગઈ તમારી. ઓકે, ચલો આ તો ફેક્ટ એક્સ્ટ્રા હતો. ચલો પાછા આવી જઈએ. ગાંધીનગર GG18 કહીએ છીએ એનો મતલબ એવો કે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લા હતા.
ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960, ત્યાં 17 જિલ્લા હતા. એના પછી જે નવો જિલ્લો એટલે 18મા નંબરનો જિલ્લો બન્યો એ આપણો ગાંધીનગર. ને ગાંધીનગર જિલ્લો એ કયા 2 જિલ્લામાંથી બનેલો છે દોસ્તો? તો ક્લિયર કટ યાદ રાખવાનું, અહીં આવ્યું મહેસાણા અને અહીં આવ્યું અમદાવાદ. અમદાવાદ અને મહેસાણા આ બંને જિલ્લામાંથી GJ18 બનાવવામાં આવેલો છે. GJ1 GJ2 માંથી GJ18 બન્યો. વર્ષ હતું 1964. ક્યાંક મુખ્યમંત્રી પૂછાય તો યાદ રાખવાનું બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા, જેમને પંચાયતી રાજના પ્રણેતા તરીકે ઓળખાવીએ છીએ. ઘણા પુસ્તકો એને પિતા કહે છે, એ ગપ્પુ કહેવાય, પિતા તો ના કહી શકે. પ્રણેતા શબ્દ સારા ઉચ્ચારણમાં બોલાય. એમને ખાલી સજેશન જ આપ્યા હતા કમિટીએ. એ પંચાયતી રાજના પ્રણેતા જે હતા, આગળ જતા ગુજરાતના 2જા નંબરના મુખ્યમંત્રી બન્યા. 2જા નંબરના મુખ્યમંત્રી જ્યારે બન્યા એ વખતે 1964ની અંદર આ અમદાવાદ અને મહેસાણામાંથી એક અલગ જમીનનો પટ્ટો કટ કરવામાં આવ્યો અને ત્યાં આગળ એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો, ગાંધીનગર. અને ગાંધીનગરમાં પાછું સિટી પણ ડેવલપ કરવામાં આવ્યું. એ આગળ વાત કરીએ છીએ, બરોબર. તો આવી રીતે ગાંધીનગર બનવાની શરૂઆત થઈ. ઓકે, ચલો હવે આ તો વાત થઈ ગાંધીનગર બનવાની. ચલો હવે એના પછી મેન વસ્તુ, ક્ષેત્ર પર સાક્ષરતા ને બધી વસ્તુની કંઈ જરૂર નથી, પણ ક્યાંક તમે STI ની બધી એક્ઝામ આપવાના હોય જે 2021માં આવી રહી છે, STI અને PI, તો એ વાળા મિત્રો માટે ખાસ કે તમામ જિલ્લાનું ક્ષેત્રફળ, વસ્તી, સાક્ષરતા, જાતિ પ્રમાણે વસ્તી ગીચતાનું થોડું એનાલિસિસ કહી દેજો, બરોબર. ઓકે, ચલો હવે આની અંદર આવેલા તાલુકા કયા કયા છે? 4 આપણે વાત કરી ચૂકેલા છે. ભાઈ એક ઉપર માણસા, બરોબર, ગાંધીનગર, કલોલ અને દહેગામ, બરોબર. ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા 2 છે દોસ્તો. સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા 2 છે, એક ડાંગ અને બીજું પોરબંદર. તો આપણે ખબર પડી જોઈએ કે ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે કે જેના સૌથી ઓછા 3 તાલુકા છે. તો ડાંગ અને પોરબંદર. તો પાછો સવાલ એવો ઊભો થાય, ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે જેના 4 તાલુકા છે? આ તમારા માટે હોમવર્ક આપું છું, પ્લીઝ પ્રેક્ટિસ કરજો, તમને એનો જવાબ મળી જ જશે. બહુ ઇઝી છે. ઓકે, ચલો જિલ્લાની સીમા જોઈ લઈએ. ગાંધીનગર જિલ્લો 4 તાલુકાનો તો બનેલો છે, પણ એના પાડોશી ટોટલ 5 છે. કયા 5? તો ભાઈ અમદાવાદ અને મહેસાણામાંથી ગાંધીનગર જિલ્લો બનેલો હોય તો ગાંધીનગરના પાડોશી અમદાવાદ અને મહેસાણા થાય કે ના થાય? થાય જ. એના પછી આ બાજુ સાબરકાંઠા એનો પાડોશી થઈ જાય. અહીંયા તમને અરવલ્લી જોવા મળશે અને અહીંયા જોવા મળશે ખેડા. જુઓ, અહીંયા સાબરમતી નદી એવી રીતે આવે છે ને, બાઉન્ડ્રી બનાવી જાય છે. આમ ગાંધીનગર ને સાબરકાંઠાની બાઉન્ડ્રી એ સાબરમતી બનાવે છે. એટલે સાબરમતી અને સાબરમતી નદી એ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાની બાઉન્ડ્રી બનાવે છે. અહીંયા રૂપેણ નદી આમ બાયપાસ થાય છે. રૂપેણ નદી છે ને અરવલ્લી જિલ્લો અને ગાંધીનગર જિલ્લો એની બાઉન્ડ્રી બનાવે છે. એટલે આવા નાના ફેક્ટ દોસ્તો આપણે યાદ રાખવાના થશે, બરોબર. ઓકે, એટલે 5 પાડોશી થઈ ગયા. કયા પાડોશી 5? કે ભાઈ મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી ને ખેડા. દોસ્તો પેલી મૂર્ખામી કરતા ને શોર્ટકટ યાદ રાખવાની. શોર્ટકટ યાદ રાખવાની, કોઈ મૂર્ખામી કરતા નહીં. ઘણા લોકો મેં જોયા છે કે ભાઈ ગાંધીનગર આવે ને તો પાછું ગોખ્યા હોય, અખે, આવું નવું લાવું સૂત્ર, બરોબર. કે જેવું તમને જેવું ને સાખે એવું તમે જે રીતે કરતા હોય આવી મૂર્ખામી કરવી નહીં. આ સહજતાથી યાદ રહી જાય. નકશો લઈને બેસી જાઓ ને દોસ્તો તો કદી જિંદગીમાં ફોટો ના પડે. સરસ, ઘણા બધા મિત્રોના જવાબ સાચા છે. દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગાંધીનગર. સરસ. ચલો હવે ગાંધીનગર જિલ્લામાં જીઓગ્રાફીની દ્રષ્ટિએ જેટલું પણ કામનું હોય આપણે એના વિશે વાત કરી લઈએ. સૌથી પહેલા ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે. હવે ગાંધીનગર જિલ્લો જે રીતે ડ્રો કરવામાં આવે તો ગાંધીનગર ઓકે, ગાંધીનગર જે જગ્યાએ આવેલું છે એ ગાંધીનગરમાં તમને એક નેશનલ હાઈવે જોવા મળશે 48. આમ થઈને જે જાય છે ને 48 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર, એ 48 નંબર તમને જતો જોવા મળશે, બરોબર. બીજો એક નેશનલ હાઈવે તમને જોવા મળશે 147, જે ગાંધીનગરથી સરખેજ સુધી જાય છે. 147 જેને આપણે SG હાઈવે તરીકે ઓળખાવીએ છીએ. ઓકે, આ 47 નંબર નહીં આવે,
પહેલા બાઉન્ડ્રી તો થતી હતી, હવે નથી થતી આની, એટલે કેન્સલ કરી દઈએ છે. એટલે બે જ હાઈવે યાદ રાખવાના થાય. ગાંધીનગરમાંથી કેટલા હાઈવે પસાર થાય? 48 અને 147 નામના બે નેશનલ હાઈવે પસાર થશે તમને ગાંધીનગરમાંથી. પ્લસ ઉદ્યોગો વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં તમને સૌથી પહેલા ખાતર ઉદ્યોગ જોવા મળશે કલોલ ખાતે. એક કંપની છે જેનું નામ છે ઇફકો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. હવે લિમિટેડ શબ્દ લખાઈ જાય છે પણ બોલાતો નથી. ઇફકો ખાતરની કંપની, બરોબર, જે કલોલમાં આવી છે, જેનો એક બીજો પ્લાન્ટ કચ્છના કંડલામાં પણ ડેવલપ કરવામાં આવેલો છે. એટલે ગુજરાતમાં બે જગ્યાએ ઇફકોના પ્લાન્ટ આવેલા છે, ગાંધીનગરના કલોલમાં અને કચ્છના કંડલામાં. હવે દોસ્તો, આ ઇફકો છે ને, જેની સ્થાપના ઇન્દિરા ગાંધી સરકાર વખતે થઈ હતી. ડોક્ટર કસ્તુરી રંગન થઈ ગયા, જેમના પ્રયત્નોના કારણે આ પ્લાન્ટ આપણા ગુજરાતને એક વરદાન સ્વરૂપે મળ્યો. આખી કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, બરોબર. એટલા માટે ડોક્ટર કસ્તુરી રંગમના નામ ઉપરથી આ ઇફકો પ્લાન્ટ છે એ ઓકે રત્નુ દિગ્વિજયભાઈ 100%. હું તમને ગુજરાતના બધા નેશનલ હાઈવે વાર્તાની રીતે સમજાવીશ. આપણે ગુજરાતની જાત્રાએ જઈએ એવું કરીશું. ચલો ટોપિક પતે પછી પ્લીઝ મને એક વખત યાદ કરાવો, આપણે ક્લિયર કરી નાખીએ ટોપિક પર. ઓકે, તો આવી રીતે ઇફકો અને ડોક્ટર કસ્તુરી રંગનના નામ ઉપરથી કસ્તુરી નગર નામ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક એવો પેપરમાં પ્રશ્ન પૂછાય કે ઇફકોનું કારખાનું ક્યાં આવ્યું, તો તમારો જવાબ કસ્તુરી નગરમાં આવે. આ જીઆઈડીસી નું નામ છે, બરોબર. કલોલની અંદર કસ્તુરીનગર નામનું જે જીઆઈડીસી છે એની અંદર ઇફકોનું કારખાનું આવેલું છે, બરોબર. આ ઉપરાંત તમે ક્યાંક ગાંધીનગરમાં દોસ્તો આવો તો ગાંધીનગરમાં બીજા કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા તમને જોવા મળશે. યસ, ગવર્મેન્ટની છે, કોઓપરેટિવ લિમિટેડ છે, બરોબર. ઓકે, ચલો હવે ગાંધીનગરમાં આવશો તો બે ડેરી જોવા મળશે. જેમ ગુજરાતની સૌથી મોટી ડેરી અમૂલ છે, એવી જ રીતે ગાંધીનગરમાં બે સમાન ડેરી આવેલી છે, એક મધર ડેરી, એક મધુર ડેરી. ઘણા બધા પુસ્તકો વાળા એવું કહી દેતા હોય છે કે મધર અને મધુર એક જ છે. ભાઈ મધર એ અલગ ને મધુર એ અલગ. મધર અને મધુર બંને ડેરી અલગ છે, બરોબર. એ ખાસ આપણે ધ્યાન રાખવા જેવું છે, બરોબર. ચલો હવે એના પછી એક નેશનલ પાર્ક આપણે નેચરલ પાર્ક આવેલો છે જેનું નામ છે ઇન્દ્રોડા પાર્ક. હવે વાત કરી ઇન્દ્રોડા પાર્ક. ચલો, ઘણા બધા મિત્રો જ્યારે અભયારણ્ય અને નેશનલ પાર્કની તૈયારી કરવા બેસી જાય છે ત્યારે એવું કહેતા હોય છે કે ગાંધીનગરમાં એક નેશનલ પાર્ક આવ્યો. ભાઈ નેશનલ પાર્ક નથી. યસ, કસ્તુરી રંગન જે શિક્ષણ નીતિમાં હતા ને એ સભ્ય તરીકે એડ કરવામાં આવ્યા હતા. એ આખો કોન્સેપ્ટ અલગ છે, આપણે સિલેબસ બહાર જતું રહે છે એટલે માટે સ્કીપ કરું છું. ઇન્દ્રોડા પાર્ક જે ગાંધીનગરની વચ્ચે આવેલો એક બગીચો છે. પહેલી વસ્તુ સિમ્પલ રીતે યાદ રાખો. તો કેવી રીતે, તો હું તમને સમજાવું. જે મિત્રો ગાંધીનગર પ્રોપરના નથી એ લોકોને સમજવામાં સરળતા રહેશે કે ભાઈ તમે ગાંધીનગર ખાતે આવો તો ગાંધીનગરમાં સાબરમતી નદી તમને જોવા મળશે. સાબરમતી નદીના કિનારે કેટલા સ્થાપત્ય આપણે આજ ભણવાના છે ને એ બધાની સાથે પહેલા જોઈ લે નકશા ઉપર, તો તમને સારી રીતે સમજાશે. બહુ ફેમસ જગ્યા છે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક એરિયા. હમણાં કોઈક મિત્ર વિક્રમ કે વિજયસિંહે કોમેન્ટ પણ કરી હતી એની બાબતે. નેટની સ્પીડ લો આવી છે. ઇન્દ્રોડા પાર્ક છે ને એ નેચરલ પાર્ક છે. ઘણા લોકોને નેશનલ પાર્ક તરીકે દર્શાવે છે પણ દોસ્તો નેશનલ પાર્ક નથી, નેચરલ પાર્ક છે. કેવી રીતે લોકેટેડ છે, તો સૌથી પહેલા એ સાબરમતી નદીના કિનારે લોકેટેડ છે, બરોબર. હું તમને અત્યારે હાલ બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગાંધીનગર જિલ્લો જ્યાં કમ્પ્લીટ ગાંધીનગર સિટી જ્યાં પતે તે સાબરમતી નદી સ્ટાર્ટ થાય છે એના પેરેલર જે ઇન્દ્રોડા પાર્કને કઈ કઈ વસ્તુ આવેલી છે એ સમજવાની જરૂર છે આપણે. કારણ પરીક્ષામાં અત્યાર સુધીમાં ઇન્દ્રોડા પાર્કના 7 પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. કેવા કે ભાઈ ઇન્દ્રોડા એક્ઝેક્ટ ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવ્યું એ રીતે. ચલો અમદાવાદથી આગળ આવો એટલે સાબરમતી નદી દેખાય, આપણી
વહીવટી કેપિટલ ગાંધીનગર, બરોબર. આ ગાંધીનગરમાં આમ આવશો એટલે તમને મસ્ત મજાનું આ એક આખો પટ્ટો જોવા મળશે, જ્યાં આગળ તમને નદીમાં પાણી જોવા મળે છે અહીંયા સુધી, અને અહીંયાથી પાણી જતું આગળ બંધ થઈ જાય છે, બરોબર. હવે આપણા માટે કઈ વસ્તુ કામની છે તો એ સમજીએ. જુઓ, આ જે જગ્યા દેખાય ને, આ ડેમ બનાવેલું છે ગાંધીનગરમાં. સાબરમતી નદી પર ડેમ બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે સંત સરોવર, બરોબર. એટલે સંત સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? સંત સરોવર ડેમ કઈ નદી પર આવેલો છે? તો જવાબ આપણો થાય સાબરમતી. પહેલો જો ફેક્ટ આવી ગયો, બરોબર. હવે મારે તમને જે બતાવવું છે એના વિશે વાત કરું. આ જે ડેમ આવ્યો છે ને, એની બિલકુલ બાજુમાં આ જે વિસ્તાર દેખાય તમને, આ છે આપણો ઇન્દ્રોડા પાર્ક, બરોબર. સોરી, માફ કરજો, આ તો સરિતા ઉદ્યાન છે. ઇન્દ્રોડા પાર્ક થોડો નીચે છે આપણો, બરોબર. આ નદીનો ડેમ ત્યાંથી થોડા આગળ આવશો તો અહીંયાથી સ્ટાર્ટ થશે, આખો વિસ્તાર તમને જોવા મળે દોસ્તો. એને કહેવામાં આવે છે ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્કની અંદર આ નેચરલ પાર્ક છે. શબ્દ સમજો, નેચરલ, પ્રાકૃતિક શબ્દ બોલે છે, પ્રાકૃતિક પાર્ક અથવા પ્રાકૃતિક બગીચો. હવે તમે જેવા અંદર એન્ટર કરશો અહીંયા તો તમને બે ભાગ પાડી દેવા, એકચ્યુઅલી 3 ભાગ છે. 2 ભાગ આ બાજુ ને 1 ભાગ નદીની આ બાજુ છે. અહીંયા તમને પહેલો ભાગ જોવા મળશે સૌથી પહેલા એન્ટ્રન્સ ઉપર જ ડાયનાસોરની પ્રતિમા વાળો પાર્ટ, જેને ડાયનાસોર વાળો ભાગ કહીએ છીએ કે આપણે પ્રતિમા મૂકેલી છે. ત્યાંથી જેમ જેમ અંદર જશો એમ હરણો માટેનો આખો મોટો બગીચો બનાવી દેવો છે. હરણ ઘણા વિશાળ સંખ્યામાં ગાંધીનગરમાં જોવા મળશે. હરણ, નીલગાય, ચિંકારા, આ બધા જ પ્રાણીઓ ગાંધીનગરમાં આ વિસ્તારમાં સુરક્ષિત રીતે રાખવા કુદરતી વાતાવરણમાં રહેતા જોવા મળે છે, બરોબર. અહીંયા તમે જશો તો સાપ સંવર્ધન કેન્દ્ર, મગર ઉછેર કેન્દ્ર, પકડજો શબ્દ, પક્ષી તાલીમ કેન્દ્ર, ગીર ફાઉન્ડેશન, ક્યાંક નામ સાંભળ્યું છે? GEER, ગીર ફાઉન્ડેશન. આ ગીર ફાઉન્ડેશન ને ગીર નેશનલ પાર્ક સાથે કઈ લેવા દેવા નથી. આ ગુજરાતનો ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીકલ રિસર્ચ યુનિટ છે આપણો, બરોબર. અહીંયા ચાલે છે. પ્લસ શાર્ક માછલીના હાડપિંજરોને સાચવવામાં આવેલા છે, બરોબર. એટલે ઘણી બધી વસ્તુ પર્યાવરણને બચાવવાથી લઈને ઘણી બધી ઇકો ટુરિઝમની વસ્તુઓ તમને અહીંયા તમને પહેલી જોવા મળશે, બરોબર. તો આવી રીતે તમને આખા પટ્ટામાં જોવા મળશે. પ્લસ દોસ્તો આ જ વસ્તુમાં તમે સહેજ થોડા આગળ જાઓ તો નદીના આ કાંઠાનો પટ્ટો અરણ્ય ઉદ્યાન કહેવાય છે. આ અરણ્ય ઉદ્યાન પર્યાવરણ માટે રિઝર્વ રાખેલો પટ્ટો છે. એક એક્ઝેક્ટ સાબરમતીના બંને કાંઠાનો પટ્ટો કહેવાય છે, બરોબર. એટલે અહીંયા કોઈ બિલ્ડિંગો ડેવલપ નહીં, ફક્ત જંગલ જ ડેવલપ કરવામાં આવશે પર્યાવરણ બચાવમાં. પ્લસ આ જ પટ્ટામાં થોડા આગળ આવશો એટલે પેલા ભાઈએ કીધું સરિતા ઉદ્યાનની બિલકુલ બાજુમાં છે, અને સરિતા ઉદ્યાનની બિલકુલ બાજુમાં અહીંયા આવશો તો તમને અહીંયા જોવા મળશે સંસ્કૃતિ કુંજ. સંસ્કૃતિક કુંજ એટલે કે દર વર્ષે જ્યાં આગળ વસંતોત્સવ નામનો એક કાર્યક્રમ તમને જોવા મળશે. તો આવી રીતે દોસ્તો અહીંયા આ પણ વસ્તુ જોવા મળશે. એટલે બીજું કંઈ નહીં, એક બાજુમાં આખું ગાંધીનગર છે, ગાંધીનગરથી જેવા બહાર આવે એટલે સાબરમતીના પટમાં દોસ્તો તમને બધી જ વસ્તુ પરીક્ષાલક્ષી જોવા મળશે. ચલો હવે થોડા આગળ વધીએ, આપણા મુદ્દા ઉપર આવી ગયા પાછા. એટલે ઇન્દ્રોડા પાર્ક આવે એટલે સમજી લેવાનું એ નેચરલ પાર્ક છે, નેશનલ પાર્ક નથી, બરોબર. ઓકે, જો તમે જાઓ એટલે સ્પેસિફિક આ રીતના શાર્ક માછલીના હાડપિંજરો પણ તમને ત્યાં જોવા મળશે, બરોબર. બરોબર, ઓકે. ચલો હવે ત્યાંથી થોડા આગળ જઈએ. ગાંધીનગર જિલ્લાના સાંસ્કૃતિક વારસા. મિત્રો, સાંસ્કૃતિક વારસામાં થોડી પ્રયાસ કરીએ એના પહેલા ગાંધીનગરમાં આવેલી નદી વિશે વાત કરવી પડશે, સાબરમતી. સાબરમતી નદી ગાંધીનગરમાંથી પસાર થાય છે. તો આપણે ગાંધીનગરમાં કેટલો કવર કરે છે ભાગ, આપણે એના વિશે થોડી ચર્ચા કરવાની થાય. સાબરમતી નદી સાબરકાંઠા બાજુથી આવશે અને જશે અમદાવાદમાં.
સાબરકાંઠાથી અમદાવાદની વચ્ચે જે ગાંધીનગરમાં સાબરમતી નદી ઉપર તમને જે વસ્તુ જોવા મળશે ને એમાં સૌથી પહેલા સાબરમતી નદી જેવી ગાંધીનગર જિલ્લામાં એન્ટ્રી કરશે ને તરત સાબરમતી નદીના કાંઠે મહુડી જોવા મળશે પહેલા તો. બરોબર, મહુડી જોવા મળશે. મહુડી ક્યાં આવ્યું? તો માણસા તાલુકામાં. બરોબર, અહીંયા. હવે આ મહુડીમાં આપણા માટે શું વસ્તુ કામની છે? તો કયું મંદિર છે? તો જૈન મંદિર છે. ઘંટાકર્ણ મહાવીર, મહાવીર ભગવાનની પ્રતિમા ત્યાં પૂજાય છે. ઘંટાકર્ણ મહાવીર એટલે અહીંયા સિમ્પલ ઘંટ ખખરાની પરંપરા છે. યસ વિજયસિંહ, તમારો જવાબ સાચો છે કે સાંસ્કૃતિક વન જે દર વર્ષે વનોત્સવ થાય છે એ ગુજરાતનો એકમાત્ર સૌથી મોટો હોય એવો લીંપણ આધારિત સ્ટેજ, ખાલી લીંપણ આધારિત સ્ટેજ નહીં, આખું પોડિયમ લીંપણ આધારિત છે. બહુ જોરદાર બનાવ્યું છે. પેલા ડુંગરની ઢોળા હોય ને એને તોડીને માટીનું લીંપણ કરીને બનાવ્યું છે. સાદી ઈંટો, કોઈ કન્સ્ટ્રક્શનનો ખર્ચો નહીં, સસ્તામાં સસ્તું. બહુ મોટું ધામ બનાવી દીધું છે ગુજરાત ગવર્મેન્ટે. એ બાબતે ગુજરાત ગવર્મેન્ટ સેલ્યુટ કહેવાય. ચાલો મહુડી પાછા આવી જઈએ. મહુડીમાં જૈન ધર્મના ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા ત્યાં પૂજાય છે. ત્યાં અનેક મંદિરો છે પણ મુખ્ય પ્રતિમા કોની? મહાવીર ભગવાનની. બરોબર, આ જે મંદિર છે એનો જે પાયો અને જીર્ણોદ્ધાર કરાવનાર વ્યક્તિ હતા જેનું નામ હતું બુદ્ધિ સાગર મુનિ. આ બુદ્ધિસાગર મુનિએ મંદિર બનાવ્યું છે અહીંયા, પણ આ બુદ્ધિસાગર મુનિનો આશ્રમ આવ્યો છે વિજાપુરમાં. બુદ્ધિસાગર મુનિનો આશ્રમ કઈ જગ્યાએ આવ્યો છે? તો વિજાપુરમાં આવેલો છે. એટલે આ બે ફેક્ટ યાદ રાખજો, બરોબર, ભેગા ના થઈ જાય. હવે અહીંયા તમે જાઓ તો અહીંયા તમારા માટે કઈ વસ્તુ આવશે મહુડીમાં? તો મહુડીમાં તમારે જોવાનું થશે કાળી ચૌદસનો મેળો. આ કાળી ચૌદસના મેળાના દિવસે સમગ્ર વિશ્વમાંથી રહેતા અનેક જૈન બંધુઓ આપણા આ મંદિરમાં આવે છે. ત્યાં આગળ મોટો પાટોત્સવની વ્યવસ્થા હોય છે. એક બાજુમાં મંત્રોચ્ચાર થતા હોય અને મંત્રોચ્ચારની સાથે સાથે જે ઘંટાકર્ણ મહાવીરનું જે મંદિરનો જે મેન ઘંટ છે ને એ ઘંટ ખખડાવવામાં આવે ટન દઈને. જેવો ઘંટ ખખડે એટલે તરત પોતાની જોડે એક દોરો હોય એ દોરાને લોકો ગાંઠ મારે. ટોટલ 108 વખત એ ઘંટનો નાદ થાય અને 108 વખત તમારે એ માળામાં ગાંઠ મારવાની. એ પણ ધ્યાન રાખવાની એક ગાંઠ ઉપર બીજી ગાંઠ ચડીને બધા વચ્ચે અંતર રહેવું જોઈએ. બરોબર, મોટા ભાગના લોકો 108 ગાંઠ બાંધી જ શકતા નથી. એવું કહેવાય છે કે જે પોતાની મનોકામના લઈને બેસે છે તે મનોકામના ત્યાં આગળ પૂર્ણ થાય છે. બરોબર, આવી એક માન્યતા છે આ ઘંટાકર્ણ મહાવીરના આ કાળી ચૌદસના મેળામાં. મહુડીમાં સમાધિ આઈ થિંક મેં પણ નથી જોઈએ, મેં તો ખાલી મંદિર જોયું છે. પ્લસ અહીંયા તમે જશો ને તો ત્યાં સુખડીની પ્રસાદી ચડાવવામાં આવે છે. અને પાછું કેવું છે કે ભાઈ કોઈ પણ જગ્યાની યુનિક વસ્તુ હોય તેની મર્યાદા જળવાઈ રહેવું જોઈએ. એટલા માટે ત્યાં આગળ નિયમો બનાવવામાં આવેલા છે કે સુખડીને મંદિરના પરિસરમાં બેસીને જ ખાવી, ઘરે લઈ જવી નહીં. અને જો ભૂલથી લઈ જાઓ તો સાંજ સુધીમાં એનો કહેવાય મીન્સ કે ગ્રહણ કરવી. એના પાછળના સાયન્ટિફિક રીઝન છે. કેવા? તો ભાઈ સ્વાભાવિક છે કે જૈનો છે ને એ જીવ હત્યા માનતા નથી. એ નાનો બેક્ટેરિયા મરી જાય ને તો પણ ભગવાનને ક્ષમા યાચના કરતા હોય છે. તો એવામાં તમે જો રાત્રે સુખડી રાખો ને લોંગ ટાઈમ સુધી લઈ જાઓ તો બેક્ટેરિયા પડે, તેનાથી તો ભાઈ પાપ વધી જાય એવું પર્સનલી બિલીવ કરે છે. અને પ્લસ આની મંદિરની ગરિમા સચવાઈ રહે એટલા માટે આ યુનિક વસ્તુ છે, બીજે ક્યાંય ના મળે એવા બતે એ લોકો મંદિર કેમ્પસની અંદર જ આ પ્રસાદી લોકો ગ્રહણ કરે એવી એક ભાવના છે. પણ તમારા મારા જેવા છે અંધશ્રદ્ધામાં બિલીવ કરે એટલે મહુડીની પ્રસાદી તો ઘેર ના લઈ જવાય, આમ થાય ને તેમ થાય, એવું કશું હોતું નથી. એ જૈનો પોતાના જે નીતિ નિયમોને આધારિત જે જીવન જીવે છે ને બેઝ ઉપર એ લોકોએ બનાવ્યું છે. અને પાછું તમારા મારા જેવાએ શું કીધું છે? મહુડીની સુખડી ને શેરબજારમાં રોકેલા રૂપિયા એક કદી બાર ના આવે. બરોબર, આવી કંઈક કહેવત પડી ગઈ છે. બરોબર, પણ ક્યાંક ટાઈમ મળે ને ક્યાંક આ મંદિરમાં જાઓ તો મહુડીની સુખડી 100% ખાજો, તમને ખરેખર બહુ મજા આવશે. કારણ કે એવું લાગશે કે આવી સુખડી જિંદગીમાં ક્યાંય ખાધી જ નથી. બરોબર, ઓકે ચલો. આ તો વાત હતી સાબરમતી નદીના કિનારે આવેલા એક ગામ મહુડીની, જે આપણે મધુપુરી તરીકે પણ ઓળખાવીએ છીએ. યસ ભાવિનભાઈ, બાજુનું જ હું તમને હવે લઈ જાઉં છું. મહુડીથી બાજુમાં જાઓ તો ગામ આવે છે અંબોડ.
અંબોડ ખાતે જાઓ તો પાછા ગોટા પ્રખ્યાત છે. અંબોડ ખાતે આપણા માટે બે વસ્તુ કામની છે. એક મહાકાલી માતાનું મંદિર આવ્યું છે જેને મિની પાવાગઢ કહેવાય છે. એક મહાકાલી માતાનું મંદિર આ મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. એ તમને અંબોડ ગામમાં જોવા મળશે. સાબરમતી નદીને બિલકુલ ટચ છે મંદિર. વત્તા અહીંયા તમે જાઓ તો તમને બીજી એક વસ્તુ ત્યાં જોવા મળશે. એક અશ્વ મહોત્સવ ની શરૂઆત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગુજરાતમાં અશ્વ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. એ અંબોડ ગામમાં કરવામાં આવી હતી. એ મહાકાલી માતાનું મંદિર છે ને ત્યાં પણ સુખડી ચડાવવાની પરંપરા છે. બરોબર, ઓકે. ચલો, ત્યાંથી થોડા આગળ આવશો તો તમને બીજું એક ગામ જોવા મળશે, ગ્રામ પારથી. આ ગામ પારથી એક એવું ગામ છે, ત્યાંથી થોડા અંદર જાઓ તો સાબરમતી નદીના તટ ઉપર તમને અમરનાથ નામનું ધામ જોવા મળશે. અમરનાથ એટલે શું? તો ભાઈ ગુજરાતમાં આર્ટિફિશિયલ રીતે જેમ અમરનાથ કાશ્મીરની અંદર આવેલું છે, જે બરફનું શિવલિંગ છે, એવું જ કાલ્પનિક રીતે ગુજરાતમાં અમરનાથ ખાતે ડેવલપ કરવામાં આવેલું છે. એક મોટું ધામ બની ગયું છે. ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન, એક ટુરિસ્ટ સ્પોટ પણ ડેવલપ થઈ ગયું છે. બાજુમાં એક સપ્તસૃષ્ટિ વોટર પાર્ક પણ જોવા મળે છે. એ અમરનાથ ધામ પણ એ સાબરમતી નદીના કાંઠે આવેલું છે. આ પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરોબર, આ જે વખતે બન્યું, જે વર્ષે, એ વખત ઓફિશિયલી બન્યું હતું. બરોબર ને, આપણા ગુજરાતની અંદર ટેવ હોય કે એક વખત મંદિર બને તો પછી રથ લઈને જવાનું. હવે તો પરંપરા અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે. શ્રાવણ મહિનામાં તો મોટા મોટા મેળા ભરાય છે. ત્યાંથી તમે આગળ આવશો તો તમને આ જ નદીના કાંઠે ગાંધીનગર ખાતે થર્મલ પાવર સ્ટેશન જોવા મળશે. ગાંધીનગર જે ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે એ થર્મલ પાવર સ્ટેશન તમને આ નદીના કાંઠે જોવા મળશે. પ્લસ ક્યાંક ત્યાંથી થોડા આગળ આવશો તો તમને આ નદીને બિલકુલ બાજુમાં જોવા મળશે પુનિત વન. સોરી, આ બાજુ પુનિત વન. એની આગળની સાઈડ જોવા મળશે અક્ષરધામ. મિત્રો, અક્ષરધામ એક્ઝેક્ટ સાબરમતી નદીના કાંઠે નથી, પણ સાબરમતી નદીની નજીક છે. એટલે આપણે પહેલા ખબર પડે કે સાબરમતી નદીના પટ્ટમાં કેટલી વસ્તુ આવે અને અહીંયાથી ગાંધીનગર સિટી સ્ટાર્ટ થઈ જાય. હવે ત્યાંથી થોડા આગળ આવશો તો પુનિત વનથી આગળ આવશો એટલે તમને સાબરમતી નદીના કાંઠે અહીંયા જોવા મળશે નર્મદા ઘાટ. નર્મદા ઘાટ એટલે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સમાધિ. આપણે બધાને ખબર જ છે કે ચીમનભાઈ પટેલે પોતાના જીવનના પાછળનો જે કાર્યકાળ છે એ નર્મદા નદી માટે ફાળવી દીધો હતો. અને એમનું મૃત્યુ જ્યારે ગાંધીનગર ખાતે થયું એ વખતે એમની યાદમાં સાબરમતી નદીના કાંઠે એમની સમાધિ બનાવવામાં આવી, જેનું નામ આપવામાં આવ્યું નર્મદા ઘાટ. એટલે નર્મદા ઘાટ સાબરમતી નદી ઉપર ગાંધીનગર ખાતે છે. કોની સમાધિ છે? તો ચીમનભાઈ પટેલની સમાધિ છે. બરોબર, ત્યાંથી થોડા આગળ આવશો તો તમને જોવા મળશે સંસ્કૃતિ કુંજ, જેના વિશે આપણે વાત કરી. સંસ્કૃતિ કુંજ એટલે કે આપણે વસંતોત્સવ જે જગ્યાએ થાય એ. વોઇસ તો ક્લિયર જ છે બોદરભાઈ, પ્લીઝ ચેક કરી લેજો ને તમારી સાઈડથી. એના પછી આવશે સરિતા ઉદ્યાન જોવા મળશે. સરિતા ઉદ્યાન, એની પછી આગળ આવશો તો ઇન્દ્રોડા પાર્ક સુધી જોવા મળશે. પ્લસ ગાંધીનગરમાં જે સરિતા ઉદ્યાન છે ને એની બિલકુલ પાછળ ગાંધીનગરમાં એક ડેમ આવ્યો છે જેનું નામ છે સંત સરોવર. સંત સરોવર એ ગાંધીનગરમાં સાબરમતી નદી પર આવેલો ડેમ છે. યસ, આ બોરેજનું જૈન મંદિર પણ રહી ગયું. અહીંયા જે મેં અક્ષરધામ બતાવ્યું ને એની સામે નદીની આ કાંઠે ગામ આવ્યું છે બોરજ. બરોબર, આ બોરજ ગામમાં તમે આવો ને તો બોરજ ગામમાં એક પ્રાચીન જૈન મંદિર છે. એ લગભગ અક્ષરધામ મંદિર કરતાં પણ ઊંચું છે. બહુ ઊંચાઈ પર બનાવેલું મંદિર કહેવાય છે. આ જૈન મંદિર પણ તમને દોસ્તો જોવા મળશે. એટલે કહેવાનો મતલબ સાબરમતી નદીના તટ ઉપર ગાંધીનગરમાં ફક્ત સ્થાપત્યો જ છે. તો ભાઈ આપણે પરીક્ષામાં યાદ રાખવાનું તો આ રીતે જ યાદ રખાય, જલ્દી યાદ રહી જાય. પેપરમાં ચોખ્ખો એક માર્ક તો આવી જાય. ઓકે, ચલો, એટલે બધા સ્થાપત્ય વિશે આપણે ચર્ચા કરી. હવે થોડા આગળ વધીએ.
ગાંધીનગરમાં જોવા મળતા મેળાઓ અને ઉત્સવ વિશે થોડી ચર્ચા કરીએ. દોસ્તો, ગાંધીનગરમાં આવો અને ગાંધીનગરમાં મેળાઓ અને ઉત્સવ વિશે ના ભણો તો ક્યાંથી ચાલે. સૌથી પહેલા ગાંધીનગરમાં તમારે સમજવાનું થાય પલ્લીનો મેળો, પંચેશ્વર મહાદેવનો મેળો, ધોળેશ્વરનો મેળો, વસંતોત્સવ, વાઇબ્રન્ટ સમિટ. આટલી વસ્તુ તો સમજવી જરૂરી છે. હવે સૌથી પહેલા પલ્લીનો મેળો જે આ વર્ષે આયોજિત થયો નથી, બરોબર. બાકી 9મા નોરતે એટલે આસો સુદ 9મના દિવસે આ મેળાનું આયોજન થતું જોવા મળશે. એટલે દેશી ભાષામાં 9મા નોરતે. ફટાફટ એક વખત નજર મારી લઈએ એના પર પછી આપણે આગળ વધીએ. ગાંધીનગર જિલ્લાની નજીકમાં એક ગામ આવ્યું છે જેનું નામ છે રૂપાલ. ગાંધીનગર જિલ્લામાં રૂપાલ નામનું ગામ આવ્યું છે જ્યાં આસો મહિનાનું 9મું નોરતું એટલે આસો સુદ 9મના દિવસે રાત્રે માં વરદાયની માતાનું જે મંદિર છે, વરદાયની માતાના મંદિરમાં એક પલ્લીનો મેળો ભરાય છે. ને પલ્લીના મેળામાં માતાજીના પ્રસાદ સ્વરૂપે ઘી ચડાવવાની એક પરંપરા છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ માતાજીની પલ્લી બતાવી છે કે પલ્લી એટલે એક જાતનો રથ દોસ્તો, જેના માથા પર એક અખંડ જ્યોત ઝળકતી હોય અને લોકો એના પર ઘી પ્રસાદી સ્વરૂપે ચડાવતા હોય. દર વર્ષે 4 થી 5 કરોડ રૂપિયાનું ઘી અહીંયા આ માતાજીની પલ્લીમાં ચડાવવામાં આવે છે. વિચારો, આટલું વિશાળ કદમાં ઘી જ્યારે આવતું હોય ત્યારે ગામની અંદર નદી ગલીઓમાં ફક્ત ઘી ને ઘી જ જોવા મળે. એટલે એવું કહેવાય છે ઘીની નદીઓ જ્યાં વહેતી જોવા મળે એ પલ્લી ગામ એ રૂપાલ. હવે આની દંતકથા છે મહાભારત સમયકાળમાં સંકળાયેલી છે કે જ્યારે અજ્ઞાતવાસ માટે પાંડવો અને દ્રૌપદી જતા હતા એ વખતે પોતાના હથિયાર સંતાડવા માટે અહીંયા પાંડવો આવ્યા હતા અને સિજરાના વૃક્ષની નીચે પાંડવે પોતાના હથિયાર સંતાડ્યા હતા અને માતાજીના આશીર્વાદથી એમને એવું અભય વચન મળ્યું હતું કે તમને કોઈ પકડી શકશે નહીં, બરોબર. એવી દંતકથા તમને અહીંયા જોવા મળશે. ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરવા માટે દરબદર ફરતા હતા એ વખતે અહીંયા તમને ભગવાન રામ પણ માતાજીની ઉપાસના કરી છે. અને એવું કહેવાય છે કે ભગવાન રામને પણ માતાજી મીન્સ કે એક બાણ આપ્યું હતું જેનો ઉપયોગ એમને રાવણના યુદ્ધમાં કર્યો હતો. પ્લસ સિદ્ધરાજ જયસિંહે પણ એક પરચો મળ્યો હતો જેના અનુસંધાનમાં એના મંદિરનો જીર્ણોદ્ધાર પણ સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં થોડો એવો થયેલો છે. યસ, પલ્લી જે હોય ખીજડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે, સાચી વાત છે. ઓકે, ખીજડો નહીં, સીજડો. ઓકે, હવે એ તો પતી ગયું. પછી ગાંધીનગરમાં સેક્ટર 22માં પંચેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં શ્રાવણ મહિનામાં પ્લસ શિવરાત્રિના દિવસે એક મોટો મેળો ભરાય છે. ધોળેશ્વર મહાદેવના મંદિર જે ગાંધીનગરમાં સાબરમતી નદીના કાંઠે જ આવેલું છે ત્યાં પણ એક મંદિર મેળો જોવા મળશે તમને. ઓકે, હવે એના પછી વાત કરીએ વસંતોત્સવ વાઇબ્રન્ટ સમિટ. તો મિત્રો દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવે એટલે ઠંડીનો મોસમ, બરાબર. આમ કહેવાય વસંત ઋતુનો સમયગાળો. ફેબ્રુઆરી મહિનો એટલે આપણા ગુજરાતીઓ માટે વસંત ઋતુનો સમયગાળો. આ વસંત ઋતુના સમયગાળામાં ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે સાંસ્કૃતિક કુંજ નામની જે જગ્યા આવી છે ત્યાં આગળ વસંતોત્સવ નામનો એક જબરજસ્ત મોટો ઉત્સવ ઉજવતો તમને જોવા મળશે, બરોબર. આ ઉપરાંત દર 2 વર્ષે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ થાય છે. વાઇબ્રન્ટ સમિટ એટલે કે ઉદ્યોગિક મેળો. ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે બીજા દેશના લોકોને, મોટા ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા ખેંચી લાવવા માટે એક મેળાનું આયોજન કર્યું હતું. 3 દિવસ સુધી આ મેળો ચાલતો. શરૂઆત અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં, જીએમડીસી ગ્રાઉન્ડ જે કહેવાય છે એની અંદર સ્ટાર્ટ કર્યું હતું. પણ હવે સમય સાથે ગાંધીનગરમાં સ્પેશિયલ મહાત્મા મંદિર નામની એક બિલ્ડિંગ બનાવવામાં આવીને એની અંદર બધું આ મોટા પાયે થવાનું આયોજન સ્ટાર્ટ થયેલું. દર 2 વર્ષે હવે ગાંધીનગર ખાતે આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થાય છે.
આ સમિટનો મોટા ભાગનો હેતુ એક જ છે કે બીજા દેશોમાંથી બીજા રાજ્યોમાંથી મોટા મોટા ઇન્વેસ્ટ ગુજરાતમાં ખેંચી લાવવા. 100% આ વાઇબ્રન્ટ સમિટનો ગુજરાતને પુષ્કળ પ્રમાણમાં લાભ મળ્યો છે, કારણ કે આના કારણે જ ગુજરાતમાં મારુતિ સુઝુકી, ફોર્ડ, બધી મોટી મોટી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટ કરવા આવી છે. અને ડાયરેક્ટ તો આવી શકતી નથી, ભારતના કોઈ પણ વ્યક્તિ સાથે ટાઈઅપ કરીને આવવું પડે છે. એટલે એનાથી ભારતના રૂપિયા ભારતમાં જ રહે, વત્તા ગુજરાતની અંદર કેટલા પ્રકારની રોજગારી જન્મશે, બરોબર. એટલે બહુ મોટા પાયે રોજગારી પણ આપણા ગુજરાતની અંદર જન્મતી જોવા મળશે. તો આવી રીતે વાઇબ્રન્ટ સમિટ દર 2 વર્ષે ગાંધીનગરમાં થઈ છે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ નવો આવ્યો તો ગયા વર્ષે રૂપાણી સાહેબની સરકારમાં. વાઇબ્રન્ટ સમિટ છે ને, આમ તો નોર્મલી કેવું 11, 12 ને 13 આ 3 તારીખો એવી છે જાન્યુઆરી મહિનાની, ત્યારે વાઇબ્રન્ટ સમિટ થતું. રૂપાણી સાહેબે તારીખો બદલાવડાવી, 16, 17 ને 18 કરાવડાવી. કોકે પૂછ્યું કેમ, તો બે કમુહૂર્તો હતો, કમુહૂર્તમાં ઓછી કરાય કે આપણે વાઇબ્રન્ટ સમિટ, બરોબર. કોકે કીધું હશે. આવું એક મસ્ત હાસ્યાસ્પદ ઘટના પણ આપણે બની ચૂકેલી છે. જે પણ હોય, આપણે વાઇબ્રન્ટ સમિટ જાન્યુઆરી મહિનામાં આવે એટલું ખાલી યાદ રાખવાનું છે. ઓકે, ચલો ત્યાંથી થોડા આગળ આવીએ કે ભાઈ તળાવ અને સરોવર કયા કયા કામના છે, બરોબર. ચલો ગાંધીનગરના કેટલાક તળાવ અને સરોવરો છે જે પેપરમાં પૂછી શકાય એવા છે, કેટલાક પૂછી ના શકાય. સૌથી પહેલું આ નાથીબા સરોવર નામ લખ્યું છે મારા ગામનું છે, બરોબર. કદી જિંદગીમાં પરીક્ષામાં નહીં પૂછાય, જોવા જેવું છે. જેમ આપણે તમે કાંકરિયા તળાવ જુઓ છો એવું જ અમારા ગામનું સરોવર છે. ખાલી મારી બુકમાં કંઈ અહીંયા લેક્ચરમાં મૂક્યું છે, લગભગ ગુજરાતના બધી ફેકલ્ટી આ ભણાવતી થઈ ગઈ છે, બરોબર. પ્લસ સૌથી મહત્વનું તળાવ ગાંધીનગર જિલ્લામાં ક્યાંક જોવા મળતો હતો, જેનું નામ છે મલાવ તળાવ. આ મલાવ તળાવ તમને જોવા મળશે માણસા ખાતે. માણસા એક જૂનું રજવાડું હતું દોસ્તો. માણસામાં તમે જાઓ તો 2 મહત્વના સ્થાપત્ય જોવા મળશે, પ્રાચીન વાવ અને મલાવ તળાવ. આ 2 સ્થાપત્યો પ્રોપર માણસાના પ્રખ્યાત છે. હવે મલાવ તળાવ માણસા કહું તો યાદ રાખજો, રાજમાતા મિનળ દેવી આવશે જ નહીં. આ ત્યાંના લોકલ રાજાના સમયગાળામાં તળાવ ડેવલપ કરવામાં આવ્યું. બહુ સુંદર તળાવ છે, મીન્સ કે મલાવ તળાવ. જેવી રીતે આપણે ધોળકાનું મલાવ તળાવ યાદ રાખીએ છીએ, બસ એવી જ વિશેષતાવાળું છે. પણ અહીંયા પેલા ન્યાય જુઓ તો મલાવ તળાવનો જો એવું કંઈ નથી. એ રાજમાતા મિનળ દેવીના કારણે બનેલું, ધોળકાવાળું અલગ. પણ એના સિવાય પણ આવું એક છે, બરોબર, મલાવ તળાવ. દોસ્તો ગુજરાતમાં એક જ નામની 2 થી 3 વસ્તુ જોવા મળતી હોય તો જોઈ લેવી એમ. ઓકે, એના પછી ગાંધીનગરમાં એક સરોવર બન્યું છે જેનું નામ છે સંત સરોવર, જેના વિશે પણ આપણે દોસ્તો વાત કરી ચૂકેલા છીએ. યસ, ક્લિયર સમજાવું છું. મલાવ તળાવ ગુજરાતમાં 2 જગ્યાએ આવ્યા, એક ગાંધીનગરના માણસામાં આવેલું છે અને બીજું તમને જોવા મળશે ધોળકામાં, બરોબર. એટલે આ બંને ફેક્ટ આપણા માટે કામના છે, બંને યાદ રાખવાના જ. ઓકે, ચલો આના પછી આગળ જે સાંસ્કૃતિક વન. દોસ્તો વર્ષ સમયગાળો ભારતની આઝાદીનો 1950માં વિચાર આવ્યો કમા મુનશીને વિચાર આવ્યો કે 1950માં કે ભાઈ ભારતની અંદર વૃક્ષો વધારવાના હોય, જંગલોનું સંરક્ષણ થાય, લોકો પર્યાવરણ પ્રત્યે પોતાની ભાવનાઓ વ્યક્ત કરે, એટલા માટે કંઈક કરવું જોઈએ. એટલા માટે 1950ના એમના વિચારથી આગળ જતા એમને ભારતની અંદર વનોત્સવ નામના કાર્યક્રમની શરૂઆત કરી. એ લોકો એટલે બહુ મોટા પાયે નહોતી કરી, નાના પાયે કરી હતી. એમની એક સંસ્થા છે ભારત વિદ્યાસભા. ભારતીય વિદ્યાસભા નામની સંસ્થાના અનુસંધાનમાં એમને શરૂઆત કરી. ધીરે ધીરે ભારત સરકારે પણ એમાં અભિપ્રાય આપ્યો અને વનોત્સવનો કાર્યક્રમ મોટા પાયે આખા દેશમાં કરવાની શરૂઆત કરી. ચોમાસું આવે, વરસાદ પડે, બસ એ સમયગાળાની અંદર તમને ઘરે, ગામમાં, સ્કૂલમાં, સરકારી કચેરીઓમાં, પ્રાઇવેટ કંપનીઓમાં બધા લોકો ભેગા થઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે અને આવી રીતે વનોત્સવ સેલિબ્રેટ કરતા. હવે આમાંથી શીખીને પંજાબ કંઈક નવું લઈને આવ્યું, ઉત્તરાખંડ કંઈક નવું લાયા પોતાના રાજ્યમાં રણોત્સવ સેલિબ્રેટ કરવાનું. આ બધું જોઈને મોદી સાહેબને થયું કે ભાઈ આપણા ગુજરાતને કેમ પાછું રાખીએ, આપણે કંઈક નવું કરીએ, લોકોને ભાવના પર્યાવરણ સાથે ટચ થઈ જાય ને, આ મારું છે અને બચાવવું પડશે, સાચવવું પડશે, એવી ઉચ્ચ ભાવના સાથે વર્ષ 2004માં મોદી સાહેબે ગાંધીનગર ખાતે પુનિત વન બનાવ્યું.
ગુજરાતનું આ બનેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે પહેલી વસ્તુ. હવે ગાંધીજીએ મોદીજીએ 2004માં પુનિત વન બનાવ્યું અને જે જગ્યા પર બનાવ્યું એ પુનિત વન એટલે સંત પુનિત મહારાજના ટ્રસ્ટની જગ્યા હતી. ગાંધીનગરના કોઈ પ્રખ્યાત સંત કે સાધુ હોય તો એવા પુનિતજી મહારાજ હતા, જેના નામ ઉપરથી નામ આપી દીધું પુનિત વન. પુનિત કોણ? તો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ ક્યાંક તમે ગીત સાંભળ્યું હશે. આ ગીત રચના કરનાર સંત પુનિત મહારાજ હતા, જેના નામથી ગાંધીનગરમાં પ્રથમ સાંસ્કૃતિક વન બની ગયું. આમ ના ખબર પડતા ગુજરાતના દરેક જિલ્લાઓમાં એક એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક કંઈક પણ મહત્વનું જો કોઈ સ્થળ હોય તો સ્થળ ઉપર એ જગ્યાના નામના સંકલ્પ થાય એવી રીતે સાંસ્કૃતિક વન બનાવવું. આવી રીતે દાખલા તરીકે અંબાજીમાં જાઓ તો માં અંબાને માંગલ્ય દાયની કહેવાય છે, તો માંગલ્ય વન બની ગયું. તારંગામાં બને તીર્થંકર. બરોબર. એટલે કહેવાનો મતલબ એ કે દરેકે દરેક જગ્યા ઉપર એક એક વન બનતા ગયા. આમ બનાવતા બનાવતા છેક 2020માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ઘરે એટલે રાજકોટમાં રામવન બનાવી દીધું. રામવન આ 71મો સાંસ્કૃતિક વનોત્સવ હતો. સાંસ્કૃતિક વનોત્સવ. બરોબર. કઈ જગ્યાએ? રાજકોટમાં. નામ આપવામાં આવ્યું રામવન. બરોબર. આપણે આવા ટોટલ સાંસ્કૃતિક વન 20 થઈ ગયા છે. બરોબર. આપણે જ્યારે ભણીશું ત્યારે અલગથી એ આખો ટોપિક લઈશું. બરોબર. અત્યારે રામવન. આ રામવન નામ કેમ આપવામાં આવ્યું? તો દોસ્તો, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સૌથી મોટું મંદિર, નાગર શૈલીનું, ઉત્તર ભારતનું જબરજસ્ત મોટું, જેની ઘટનાઓ અને દુર્ઘટનાઓ સાથે સંકળાયેલી એક ઘટના કહેવાય છે. આવું મોટું ભગવાન મર્યાદા પુરુષોત્તમનું જ્યારે મંદિર બનતું હોય તેના નામ ઉપર આખા ગુજરાતમાં કંઈક ના કંઈક તો કરવું પડે ને. એટલા માટે આ રામવન રાજકોટમાં બનાવ્યું. આની સાથે બીજા 2 ફેક્ટ યાદ રાખજો. વિસ્તારની દ્રષ્ટિએ રામવન સૌથી મોટું છે અને રાજકોટમાં બનેલું આ બીજું છે, કારણ કે ઓલરેડી રાજકોટમાં કાગવડ આવ્યું. રાજકોટમાં કાગવડ નામનું ગામ છે, ત્યાં ખોડિયાલ માતાનું મંદિર છે, ખોડલધામ. લેઉવા પાટીદારોની કુળદેવી કહેવાય છે ખોડલ માતા. એ ખોડલધામની બાજુમાં શક્તિવન આવેલું છે. રાજકોટમાં શક્તિવન પણ છે અને બીજું તમને જોવા મળશે રામવન. ઓકે. એટલે આવા 2 વનો તમને જોવા મળશે. યસ, રામવન બનાવવા પાછળનો કોન્સેપ્ટ અયોધ્યામાં બનેલું રામ મંદિર છે. ઓકે. ચલો હવે ત્યાંથી થોડા આગળ વધીએ. યુનિવર્સિટીમાં દોસ્તો ગાંધીનગર આવે એટલે ઘણી બધી યુનિવર્સિટી હોય. દોસ્તો આપણે એક સ્પેશિયલ લેક્ચર ઓલરેડી યુટ્યુબ ઉપર ચેતનભાઈએ મૂકી દીધું છે, ગુજરાતના સાંસ્કૃતિક વન. પ્લીઝ એક વખત જોઈ લેજો, બધું ડીપમાં આવી જશે તમારે. ઓકે. ગાંધીનગરમાં આવેલી કેટલીક યુનિવર્સિટી અને વિદ્યાપીઠો વિશે વાત કરવી છે. સૌથી પહેલા ગાંધીનગરની બાજુમાં એક ગામ આવ્યું છે રાયસણ. તમે દોસ્તો રાયસણમાં આવો તો રાયસણમાં એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે જે ગુજરાતની સૌથી મોટી લો યુનિવર્સિટી છે. બરોબર. કઈ? તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રાયસણમાં આવેલી છે, જેની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. બરોબર. બીજું, પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી જે 2007માં તૈયાર કરવામાં આવી, જેને પીડીપીયુ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ દોસ્તો, આ પીડીપીયુ એટલે બીજું કઈ નહીં, વિજયસિંહ ભક્તિવન ચોટીલામાં અને શક્તિવન રાજકોટમાં. ક્લિયર? બંને શબ્દો લખી દીધા, હવે તમને તકલીફ નહીં થાય.
ભક્તિવન ચોટીલા, શક્તિવન ખોડલધામ, કાગવડ, રાજકોટ. ક્લિયર? ઓકે. હવે જો મિત્રો શબ્દ લખું છું લો યુનિવર્સિટી. લો યુનિવર્સિટી, લો કોલેજ નહીં, લો કોલેજ તો આપણી અમદાવાદમાં પ્રથમ બની. પ્રથમ લો કોલેજ આપણા અમદાવાદમાં હતી. હવે પીડીપીયુ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટી, આ બનાવનાર વ્યક્તિ કોણ? તો મુકા કાકા આપણા મુકેશ. આ મુકા કાકા 2007માં કેમ બનાવી? કારણ કે એમના ભાઈએ ત્યાં આગળ ઓલરેડી પોતાના બાપા નામથી બીજી બનાવી હતી 2003માં. કઈ? ગાંધીનગરમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. આ સંસ્થામાં એડમિશન લેવા માટે પડાપડી હોય છે. 12 સાયન્સ પછી અહીંયા એડમિશન માટે જે ઓનલાઈન ટેસ્ટ લેવાય છે ને, ઓલ ઇન્ડિયામાં રેન્કમાં જે વ્યક્તિ આવે છે ને એને જ આપવામાં આવે છે એડમિશન. કોઈ જ પ્રકારની લાગવગ ચાલતી નથી. તમે અનિલ અંબાણી ખુદ કેમ કહો ને એડમિશન આપો તોય લેતા નથી લોકો. એટલું સ્ટ્રિક્ટલી એડમિશન આમાં ચાલે છે, આમાં બધું ચાલે. બરોબર? એટલે મુકેશ અંબાણીના અને અનિલ અંબાણી દ્વારા ગાંધીનગરમાં 2 યુનિવર્સિટી બની છે. એક ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એ પણ ગાંધીનગરમાં છે, જે 2003માં બને. આ અનિલ અંબાણીએ બનાવેલી છે. જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી પીડીપીયુ, જે મુકેશ અંબાણીના મુખ્ય ટ્રસ્ટી છે. આ ઉપરાંત કડી સર્વવિદ્યાલય તમને જોવા મળશે. 2007માં એને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. બરોબર? એટલે બધી યુનિવર્સિટી દોસ્તો તમને ત્યાં જોવા મળશે. આ ઉપરાંત ગાંધીનગરમાં બીજી ઘણી બધી યુનિવર્સિટી છે. સૌથી પહેલું આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ટેકનોલોજી, આઈઆઈટી 2008માં જાહેર કરવામાં આવી, જે ગાંધીનગર જિલ્લામાં જ છે. જગ્યાનું નામ આવે ચાંદખેડા. એટલે થાય કે ચાંદખેડા તો અમદાવાદમાં ના આવે દોસ્તો. જ્યારે ચાંદખેડામાં બની ત્યારથી ગાંધીનગરમાં છે. હવે તો શિફ્ટ થઈને આ બાજુ આવી રહી છે, આ પટ્ટામાં. બરોબર? એટલે આઈઆઈટી ગાંધીનગર જ છે, આઈઆઈએમ અમદાવાદ છે. બરોબર? પછી ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી બનાવવામાં આવી છે ગાંધીનગરમાં 2009માં. કોઈ છોકરોની તો યુનિવર્સિટી હતી છે ભાઈ. આ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં છોકરો ભણતો નથી, છોકરોને કેવી રીતે ભણાવાય ને એના કોર્સ ચાલે છે. બરોબર? ચિલ્ડ્રન યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું છે. એશિયાની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી આપણા ગુજરાતમાં આવેલી છે. શબ્દ પકડજો. આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી બની 2009માં ગાંધીનગરમાં. બરોબર? એક કરંટ અફેર્સનો ફેક્ટ, લગભગ આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ થશે, એ એડવાન્સ કહી દઉં છું. ગુજરાતની અંદર ટોટલ 5 કોલેજો છે વેટેનરી. પશુપાલન સાથે સંકળાયેલા જે ડોક્ટરો જે તૈયાર થાય, જેમ આપણે MBBS ને કહીએ તો મેડિકલ ક્ષેત્ર આવી જાય. આ એનિમલી હસબન્ડરી અંતર્ગત આવે. એ 5 કોલેજો કઈ છે? તો પહેલી આણંદ પશુપાલન યુનિવર્સિટી, બીજી નવસારી પશુપાલન યુનિવર્સિટી, ત્રીજી જુનાગઢ પશુપાલન યુનિવર્સિટી, અને ચોથી તમને જોવા મળશે દાંતીવાડા. દોસ્તો જે જગ્યા આ 4 જગ્યા આવી ને ત્યાં પશુપાલન પ્લસ કૃષિ બંનેની યુનિવર્સિટી ચાલે છે. બરોબર? એટલે બંને યુનિવર્સિટી પેરેલલ છે. હવે 5મી યુનિવર્સિટી બની હતી કામધેનુ. અત્યાર સુધી થતું હતું કેવું કે આણંદ યુનિવર્સિટી આણંદ અલગ કરે, નવસારી બધું અલગ અલગ ચાલતું હતું. પણ 2020માં ઠરાવ પસાર કરીને આણંદને આ 4 યુનિવર્સિટી કોલેજ તરીકે જાહેર કરી. અને બધી જ કોલેજો કામધેનુ યુનિવર્સિટીના અંતર્ગત મૂકી દેવામાં આવી છે 2020થી. એટલે આ વર્ષના બજેટની અંદર જોગવાઈ કરવામાં આવશે કે ભાઈ આણંદ યુનિવર્સિટી, નવસારી યુનિવર્સિટી ને આ બધું છે ને કોના અંતર્ગત મૂકી દેવામાં આવ્યું? તો કામધેનુના અંતર્ગત મૂકી દેવામાં આવ્યું. પ્લસ પ્રોપર કામધેનુ યુનિવર્સિટી છે ને એની એક બ્રાન્ચ હિંમતનગરમાં પણ ચાલે છે. બરોબર? એટલે બધી જ વસ્તુ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત ચાલશે. ગુજરાતમાં પશુપાલન માટેની સ્પેસિફિક આખી યુનિવર્સિટી ઊભી થઈ ગઈ કહેવાય. બરોબર? પેલું અલગ અલગ ચાલતું તો બધું ભેગું થઈ ગયું હવે. બરોબર? હવે ત્યાંથી આગળ જશો, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ આવેલી છે ગુજરાતમાં, જે 2013માં બની છે. ગુજરાતના છોકરા ખેલકૂદમાં આગળ વધે, પોતાના ગામનું, પોતાના પરિવારનું, રાજ્યનું, દેશનું નામ સાકાર કરે, એવા અર્થથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા તમે ક્યાંક સરિતા ગાયકવાડનો ફોટો DYSPના ફોર્મમાં જોયો હશે. બરોબર? ગુજરાત સરકારે ગુજરાતની વિરાંગના જે સ્પોર્ટ્સમાં બહુ મોટું નામ કમાઈ ચૂકેલી છે, 4x400ની જે રિલે દોડની અંદર
એને જે એવોર્ડ મેળવ્યો એના પ્રોત્સાહન સ્વરૂપે એને ગુજરાત કેડરની ડીવાયએસપીની પોસ્ટ આપવામાં આવી. બરોબર, આ બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ પ્રેરશે કે ભાઈ તમે પણ એવું જબરજસ્ત સ્પોર્ટ્સમાં કામ કરો ને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર મીન્સ કે એવોર્ડ જીતી લાવો. ગુજરાત સરકાર તમને સહારણા કરશે જ. બરોબર, ઓકે. ચલો, એ પૂછ્યા સરિતા ગાયકવાડનું લગભગ પરીક્ષામાં પૂછ્યા છે. એક કૃષિ યુનિવર્સિટી નથી, ભાવનગર ખાતે છે. માનસીભાઈ, કૃષ્ણકુમાર યુનિવર્સિટી છે. ઓકે, ચલો હવે રિસર્ચ સેન્ટર કયા કયા ગાંધીનગર ખાતે આવેલા છે જોઈ લઈએ ફટાફટ. તો રિજનલ સેન્ટર ફોર ધ ફોરેસ્ટ પ્રોડક્ટ એન્ડ ડેમોન્સ્ટ્રેશન ગાંધીનગરમાં છે. ફૂડ્સ રિસર્ચ સેન્ટર દહેગામ જે ફળ સંશોધન કેન્દ્રનું કામ કરે છે. આપણા માટે પુસ્તકાલય યાદ રાખવાનું છે ખાસ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, આ પરીક્ષામાં 2 વાર પૂછાઈ ગયેલું છે કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે ગાંધીનગરમાં. ઓકે, આના સિવાય નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ગાંધીનગર ખાતે આવેલું છે. યશ ચૌહાણભાઈ, એક વસ્તુ રહી ગઈ, હા, આઈઆઈટીઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન. બરોબર, શબ્દ પકડજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન આઈઆઈટી આખા એશિયાની પ્રથમ ગાંધીનગરમાં બનેલી છે. આ ઉપરાંત રક્ષા યુનિવર્સિટી પણ ગાંધીનગરમાં છે. આવી ઘણી બધી યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. એક સીયુજી પણ છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, મારા ઘરના બિલકુલ બાજુમાં છે. બરોબર, એટલે આવી કેટલી યુનિવર્સિટીઓ તમને ગાંધીનગરમાં જોવા મળશે. બરોબર, લગભગ જે ઇમ્પોર્ટન્સ હતી એ બધી તમને ચલાવી દીધી છે. બરોબર, ઓકે. ચલો, હવે એકેડેમીઓ કઈ કઈ ચાલે છે ગાંધીનગરમાં. ચલો ભાઈ, તમને ખબર હોય કઈ કઈ એકેડેમી ગાંધીનગરમાં આવી, પ્લીઝ કહેશો મને. ગાંધીનગરમાં આવેલી એકેડેમીના નામ જે પેપરમાં પૂછી શકા હોય એવા. પછી આપણે કોમ્પિટિટિવ ના કહી દેતા. સૌથી પહેલા આ પ્રશ્ન પરીક્ષામાં 2017માં જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવી? ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવી? બરોબર. બીજો, કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગરમાં છે. સિંધી સાહિત્ય અકાદમી પણ ગાંધીનગરમાં છે. માનસીભાઈ, એ સણોસરા ખાતે છે. એક કૃષિ યુનિવર્સિટી નથી, એ વિદ્યાપીઠનો દરજ્જો દોસ્તો આપવામાં આવેલો છે. આખી વસ્તુ અલગ છે. ઓકે, આપણે આ બધી સંસ્થાઓ તમને ગાંધીનગરમાં જોવા મળશે. બરોબર, ચલો હવે થોડા આગળ વધીએ. ગાંધીનગર જિલ્લાના મહત્વના સ્થળોમાં સૌથી પહેલું નામ આવશે ગાંધીનગર પ્રોપરનું. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ઉપરથી ઘણી બધી જગ્યાએ ગાંધીના નામ ઉપરથી ઘણું બધું બન્યું. ગાંધી મેમોરિયલ, ગાંધી લાઇબ્રેરી, ગાંધી રોડ, ગાંધી સ્મારક, ગાંધીનગર. બરોબર, તો બધી વસ્તુઓ તમને જોવા મળશે. બરોબર, હવે આપણો ગુજરાતમાં ગાંધીજીના નામથી 2 વસ્તુ બનેલી હતી, એક ગાંધીનગર અને ગાંધીધામ. ગાંધીધામ વિશે તો તમને બધાને ખબર જ છે કે કચ્છનું ગાંધીધામ જે પાકિસ્તાનથી ભારતમાં આવેલા નિરાશ્રિતોને રહેવા માટેનો એક આશરો બની ચૂકેલો હતો. હવે મૂળ આવીએ ગાંધીનગર સિટી પર. ગાંધીનગર જ્યારે બનાવવાની વાત થઈ એના પહેલાની વાત છે. જ્યારે આપણે ગુજરાત 1 મી 1960ના રોજ આઝાદ થયું. આઝાદ શબ્દ બોલું છું, કોનાથી આઝાદ થયું? તો મરાઠીઓથી. મરાઠાવાળા ને ગુજરાતવાળા વચ્ચે જે ઝઘડો ચાલતો હતો, મરાઠી વર્સેસ ગુજરાતી. હા ભાઈ, ગાંધી સોડા ગાંધીજીનું નથી. હા, ઓકે. 1 મી 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ તે 17 જિલ્લા બન્યા. એમાં આપણું અમદાવાદ આપણું કેપિટલ બની ગયું, કે જે અત્યારની જે સિવિલ હોસ્પિટલ તરીકે આપણે જે જગ્યાને ઓળખીએ છીએ એને આપણે ફટાફટ વિધાનસભા બનાવી દીધી. સચિવાલય તરીકે પોલિટેકનિક કોલેજ જે અત્યારે હાલ ચાલે છે આપણે સચિવાલય બની ગઈ. બરોબર, રાષ્ટ્રપતિ ભવન જે આપણું શું કહેવાય મોતી મહેલ જે તરીકે ઓળખાવી, સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય સ્મારક, એને આપણે રાજ્ય ભવન તરીકે યુઝ કરવા માંડ્યા, કામ કરવાની શરૂઆત કરી. શાહીબાગનો બંગલા નંબર 33 નંબરનો બંગલો જે હતો એમાં જીપીએસસી ભવન તરીકે આપી દીધું. જે સરકારી ઘર હતા એને ફટાફટ એ રીતે આપવામાં ચાલુ કર્યા.
યસ, મોટાભાગના સિટીની અંદર તમને એમજી રોડ જોવા મળશે. એટલે ટૂંકમાં વિજયભાઈ તમે ગાંધીનગરમાં ભણ્યા નહીં, બગીચામાં બેઠા જ છો એમ? એ બીએસસીમાં? અરે વાંધો નહીં, વાંધો નહીં. 15ની કોલેજ, રાઈટ? ઓકે. એટલે અમદાવાદમાં બધું સ્થાપનની શરૂઆત કરી, પણ એ વખતે જીવરાજ મહેતા બહુ હોશિયાર માણસ. જીવરાજ મહેતાને ખબર હતી કે બધે બધું ગાંધીનગરમાં જો હેન્ડલ કરવા જશો ને તો વસ્તી ગાંધીનગર સિટી સોરી અમદાવાદમાં મોટી થઈ જશે અને અમદાવાદમાં બહુ વધારે એરિયા દબાણમાં આવશે. એના કરતાં બેટર છે અમદાવાદથી થોડે દૂર એવી કોઈ જગ્યા નક્કી કરવામાં આવે કે જ્યાં આગળ આપણે આખું નવું બાંધકામ બનાવીને બધું મોટા પાયે કરી શકે, જેનાથી ગુજરાતને પુષ્કળ લાભ મળી શકે લાંબા સમય સુધી. આવો વિચાર જીવરાજ મહેતાને આવ્યો હતો. બિચારા જીવરાજ મહેતા કંઈક કરે, વિધાનસભામાં બિલ મૂક્યું, કંઈક કરવા જાય એટલા રાવણ બનીને આવ્યા કામરાજ. કે કામરાજ આ સાઉથનો એક એવો વ્યક્તિ જો ધારોત ને તો ભારતનો પીએમ બની શકે એવો હતો. એવું કહેવાય છે કે નહેરુ સાહેબ જ્યારે પીએમ બન્યા ને, જવાહરલાલ નહેરુ, એના પછી પાર્ટીનો અધ્યક્ષ કે કામરાજને બનાવવામાં આવ્યો હતો. કે કામરાજને બનાવવા પાછળનું એક એવું કારણ હતું કોંગ્રેસનું કે ભાઈ સાઉથની જેટલી પણ સીટો છે ને એ કોંગ્રેસ કવર કરી શકે. ઉત્તર ભારતમાં તો જવાહરલાલ નહેરુ બેઠા જ હતા બાહુબલીની જેમ. કે કામરાજ અચાનકથી જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું, બરોબર. હવે ટેમ્પરરી ગુજરાતના નંદાને પીએમ બનાવવામાં આવે. એ વખતે નેક્સ્ટ પીએમ કોણ બને એની રેસમાં 3 વ્યક્તિઓ હતા. એક ઇન્દિરા ગાંધી, એક મોરારજી દેસાઈ અને ત્રીજા હતા કે કામરાજ. પણ કે કામરાજ ભારતના વડાપ્રધાન ના બનવાનું સહજ સ્વીકારી લીધું કારણ કે એમને હિન્દી નહોતું આવડતું. એમને આખા ભારતની અંદર એક નવો મોડ લાવવા માંગતા હતા કે જે 10-10 વર્ષથી ભારતમાં જે સત્તા ઉપર છે ને એમને સાઈડમાં કરીને બીજાને નેતૃત્વ આપો. એના ભાગરૂપે કે કામરાજ નામનો એક પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો અને એના શિકાર બન્યા હતા આપણા જીવરાજ મહેતા. જીવરાજ મહેતા કે કામરાજ પ્લાનના અનુસંધાનમાં સીએમ હતા એટલે પદ છોડવું પડ્યું અને એના પછી કોઈ બીજા વ્યક્તિને સીએમ બનાવવાની વાત આવે, બરોબર. અને કે કામરાજ એટલા હોશિયાર વ્યક્તિ હતા, ઇન્દિરા ગાંધીને ભારતના પીએમ બની જ જવું હતું જવાહરલાલ નહેરુ પછી તરત, પણ એમને હોશિયારી વાપરીને સંગઠનનો જે સૌથી સરળ અને બધા લોકોને સાથે લઈને ચાલે ને એવા વ્યક્તિને, શાસ્ત્રીજીને ભારતના પીએમ બનાવી દીધા હતા, બરોબર. ક્યાંક તમને પ્રધાનમંત્રી સિરીઝ જોવા મળે તો પ્લીઝ જોજો. તમને ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા એમાં બહુ પેલા શું નામ સુમન શેખ કોઈ છે યાર, એમને બહુ સારી રીતે સમજાવેલા છે. એટલે જીવરાજ મહેતાની ઈચ્છા તો હતી પણ કશું કરી શક્યા નહીં. એના પછી આવ્યા બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા જ્યારે આવ્યા એમને 1964માં પહેલું એક જ કામ કર્યું, ગાંધીનગર જિલ્લો જાહેર કરી દીધો. ગાંધીનગર જિલ્લો બન્યો અમદાવાદ અને મહેસાણામાંથી. એટલે બંનેમાંથી કટ થઈ ગાંધીનગર જિલ્લો જાહેર થઈ ગયો. એટલે લોકો ગાંધીનગર ખબર પડી ગાંધીનગર નામનો જિલ્લો બનશે અમદાવાદની બિલકુલ બાજુમાં. હવે એના પછી ગાંધીનગર બનવાની શરૂઆત થઈ. એ વખતે ગુજરાતીઓની નજર સીધી ગઈ હતી ચંડીગઢ ઉપર, કારણ કે ચંડીગઢ એટલે કે એવો વિસ્તાર છે બંને રાજ્યની વચમાં આવેલો છે, પંજાબ અને હરિયાણાની વચ્ચે, બંને રાજ્યનું કેપિટલ પણ ત્યાં છે અને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે પણ ચંડીગઢ છે. શા માટે લોકો ચંડીગઢને છોડતા નથી? તો ચંડીગઢ આખું લા કાર્બુઝિયન નામના સ્થપતિ દ્વારા એટલું જબરજસ્ત ડેવલપ કરવામાં આવેલું છે. યસ, પ્રધાનમંત્રી વેબ સિરીઝ છે, તમારે જોવી હોય તો હોટસ્ટાર ઉપર અવેલેબલ છે અને પ્લસ યુટ્યુબ ઉપર. એબીપી ન્યૂઝ સર્ચ કરજો તો તમને હિન્દીમાં મળશે ને એબીપી અસ્મિતા પ્રધાનમંત્રી સિરીઝ કરશો તો ગુજરાતી મળશે, બરોબર. પણ આઈ થિંક હિન્દીમાં જોશો તો મજા આવશે. આપણે અમુક વસ્તુ ને ગુજરાતી જો મજા ના આવે, હિન્દીમાં જ મજા આવે, બરોબર. પ્રધાનમંત્રી સિરીઝ બહુ મસ્ત છે અને આઈ થિંક કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરવા દરેક વ્યક્તિઓને કમ્પલસરી જોવી જોઈએ આવી સિરીઝ, બરોબર. તો તમને ખબર પડે કે કયા સમયગાળામાં શું થયું હતું જેના કારણે ભારતની અંદર આ ચેન્જીસ આવ્યા હતા. પેપરમાં તુક્કા મારવામાં બહુ મજા આવશે ભાઈ, સ્પેસિફિક જીપીએસસીની એક્ઝામમાં. ઓકે. હવે ગાંધીનગર જિલ્લો જીવરાજ મહેતાએ બનાવી દીધો. એના પછી લા કાર્બુઝિયનને ગુજરાત બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે ચંડીગઢ બનાવ્યું છે, એ તમારે ગાંધીનગર બનાવવું છે, ડેવલપ કરો સેક્ટર રીતે, તમે હેલ્પ કરો. તો એ વખતે લા કાર્બુઝિયનના નેતૃત્વ નીચે આ ખાલી એને માર્ગદર્શન જ આપ્યું હતું. ગુજરાતના 2 સ્થપતિ એચ કે મેવાડા
અને એના સાથી પ્રકાશ આપ્ટે, એચ.કે. મેવાડા અને પ્રકાશ આપ્ટે આ બંને વ્યક્તિઓ પુષ્કળ પ્રમાણમાં મહેનત કરી અને મહેનતના ભાગરૂપે ગાંધીનગરનો આખો પ્લાન તૈયાર થયો કે કેવી રીતે રસ્તા બનાવવા, ગટર્સ બનાવી, કઈ જગ્યાએ બિલ્ડિંગો ઊભી કરવી, અને આ બધાનું કામ એમને લોકો સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે ગાંધીનગર બનવાની શરૂઆત થઈ. હવે વાત આવી પ્રથમ ઈંટની. ક્યાંક તો પહેલી ઈંટ મૂકવી પડે, પૂજા અર્ચના કરવા પડે, બરોબર. તો ગાંધીનગરમાં જીબી કોલોની છે, GEB કોલોની. આ તમને આવા ભૂંગરા દેખાય ગાંધીનગરમાં, ત્યાં પ્રથમ ઈંટ મૂકવામાં આવેલી. એવું કહેવાય છે કે ગાંધીનગરમાં જીબી કોલોનીમાં પ્રથમ ઈંટ મૂકીને ગાંધીનગર બનવાની શરૂઆત કરવામાં આવી. સમય સાથે એવું થાય છે, અમદાવાદમાં 1991માં જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ હતી એ સમયગાળામાં કેટલાક બંગાળી લોકો અમદાવાદમાં રહેતા હતા. એ વખતે થોડો પથ્થરમારો થઈને મોટા પાયે હુલ્લડો ચાલુ થઈ, એટલે અમદાવાદમાં એક તંગદિલીવાળું વાતાવરણ થઈ ગયું. એ સમયગાળામાં અમદાવાદમાંથી વહીવટ ના સાચવી શકાય એવા હેતુથી એ વખતના મુખ્યમંત્રી હતા ડૉક્ટર હિતેન્દ્રભાઈ દેસાઈ. આ ડૉક્ટર હિતેન્દ્રભાઈ દેસાઈએ એવું તાત્કાલિક ડિસિઝન લીધું કે ભાઈ શિફ્ટ કરો, અમદાવાદથી કેપિટલ શિફ્ટ કરીને ગાંધીનગર લઈ જાઓ. એટલા માટે એમને 11 ફેબ્રુઆરી 1971ના રોજ 11 ફેબ્રુઆરી 1971ના રોજ અમદાવાદથી સચિવાલય આખું ઊંચું કરીને ગાંધીનગરમાં સેક્ટર 17માં લાઈન મૂકી દીધું. સેક્ટર 17ની મધ્યસ્થ લાઇબ્રેરી જે કહેવાય છે અત્યારે, હાલ ઘણા મિત્રો સેક્ટર 17ની લાઇબ્રેરી વાંચવા પણ જતા હશે અત્યારે હાલ. એ સેક્ટર 17ની જે લાઇબ્રેરી કહેવાય છે એ ગાંધીનગરનું પહેલું વિધાનસભા બન્યું. હવે એક બાજુ વિધાનસભાની શરૂઆત ગાંધીનગરમાં થઈ ગઈ. હવે થાય કેવું, કામ તો કરવું પડે ને. એ વખતે ગુજરાતમાં અમદાવાદ સુધી બધા ધારાસભ્યો આવે અને ત્યાંથી સ્પેશિયલ બસો મૂકવાની ચાલુ કરેલી. એટલે સ્પેશિયલ અમદાવાદથી બસમાં ગાંધીનગર આવે ને કામ કરીને પાછા જતા રહે. ધીરે 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 ડેવલપ કરવાની શરૂઆત કરી. અને જ્યારે માધવસિંહ સોલંકી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, બસ એ વખતે આપણે ગાંધીનગરમાં જે ગાંધીનગરનું જે મુખ્ય બિલ્ડિંગ કહેવાય છે સચિવાલય, એ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે ગાંધીનગર જે અત્યારે હાલ છે એ કેવી રીતે ડેવલપ થયું, તો ભાઈ માધવસિંહ સોલંકી સરકારમાં. અને મેં પાછું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તો જુઓ, હું તમને આખા મેપ સાથે બતાવું છું કે કેવી રીતે આખું ડેવલપ થયેલું છે, કઈ જગ્યાએ શું આવેલું છે. જ્યારે ગાંધીનગર બન્યું ને તો એ વખતે વિધાનસભાનું મહત્વ વધારે હોય. તો સવાલ એ થયો, આપણે નોર્મલી ગુજરાતીની એક ટેવ, કોઈ પણ વસ્તુને નામની આગળ નામ આપી દેવું. મહાત્મા ગાંધી રોડ, નરેન્દ્ર મોદી પાર્ક, બરાબર, આપણે નોર્મલી આવા નામ આપી દઈએ. તો ભાઈ વિધાનસભા નામ તો કંઈક આપવું પડે ને. એટલે ઘણા લોકો નામ સજેસ્ટ કરે, આપણે સરદાર પટેલનું નામ આપો, મહાત્મા ગાંધીનું નામ આપો, કોઈ કે આપણા ભાઈ જીવરાજ મહેતા પહેલા હતા તેમનું નામ આપી દો. બધા કેટલા નામ આવ્યા, પણ ફાઇનલ સિલેક્ટ કરવામાં આવ્યું વિઠ્ઠલભાઈ. આ જે પણ વ્યક્તિ આનું નામ સિલેક્ટ કર્યું છે એ વ્યક્તિ બહુ હોશિયાર હશે, કારણ કે આ વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર પટેલના મોટા ભાઈ, એ ભારતની ધારાસભાના પ્રથમ મેમ્બર હોય એવા વ્યક્તિ હતા. આ પહેલા વ્યક્તિ હતા જેને ઓફિશિયલી અંગ્રેજોએ એને મેમ્બરશીપ આપી હતી MP-MLAની, બરોબર. એના નામ ઉપરથી વિધાનસભાનું નામ આપવામાં આવ્યું. પ્લસ વિધાનસભા તૈયાર થઈ ગઈ, નામ થઈ ગયું, પછી એક અધ્યક્ષની ખુરશી હોય અને અધ્યક્ષની ખુરશીની સામે બધા આ રીતે બેઠેલા હોય અને પેલી દલીલો કરતા હોય, છૂટા જૂતા મારતા હોય, કોઈ છૂટું માઈકે મારવા વાળું તમને વિધાનસભાની અંદર જોવા મળશે, બરોબર. તમે આવા ક્યાંક સીન જોયેલા છે. પણ જે અધ્યક્ષ જે જગ્યાએ બેસે છે ને એ ખુરશી, એનો ઇતિહાસ ગજબનો છે. ધાંગધ્રાના રાજાએ આ ખુરશી ગિફ્ટ કરી હતી વિધાનસભાને, અને અત્યારે હાલ પણ એ ખુરશીમાં બેસીને અધ્યક્ષ નેતૃત્વ સંભાળે છે. એટલે ધાંગધ્રાના મહારાજની ખુરશી અત્યારે ક્યાં આવેલી છે, તો વિધાનસભાને જે એસેમ્બલી હોય ને એની અંદર મૂકવામાં આવેલી છે. ખાલી આટલું યાદ રાખજો, બરોબર ભાઈ. આ વસ્તુ આપણા માટે કામની છે. યસ, 1925ની રોજ વિઠ્ઠલભાઈ પટેલ. હવે ચલો થોડા પાછા આવી જઈએ. હવે ગાંધીનગરની અંદર રસ્તા કેવી રીતે બનાવેલા છે આપણે આ સમજવું જરૂરી છે, બરોબર. ના કરે નારાયણ પેલા AMC જેમ પરીક્ષા GMC વાળા લેવાનું ચાલુ કરે અને આપણે ક્યાંક ધંધો લાગી જઈએ, એના કરતાં બેટર છે કે ગાંધીનગરને સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, ગાંધીનગર આ રીતે છે.
બરોબર, કશું નથી ગાંધીનગરમાં. ગાંધીનગરમાં એક પરંપરા કેવી છે, આ રીતે રસ્તાઓ પડે છે. જુઓ, એક રસ્તો આ ચોકડીઓ પડશે ને આમ, એ પ્રમાણે જુઓ, આ રસ્તો છે ને એનો નંબર છે 7, પછી 6, 5, 4, 3, 2, અને આ રસ્તો અહીંયા સુધી આવે છે, એનો નંબર છે 1, અને આ રસ્તો જાય એનો નંબર છે 0. આ 1 અને 0, એટલે ગાંધીનગર છે ને 0, 1, 2, 3, 4 આવી રીતે જાય છે. જ્યારે આ બાજુથી આવશો ને દોસ્તો, તો અહીંયા આ રોડનું નામ આપવામાં આવ્યું છે ક, પછી ખ, ઘ, મોટો ઘ, ચ, છ અને જ. બરોબર, એટલે ક થી જ અને 0 થી લઈને 7 આવી રીતે આખા નામ તમને જોવા મળશે. અને આની વચ્ચે બધા અલગ અલગ સેક્ટર આવ્યા છે, સેક્ટર 1, 2, 3, 4 એ રીતે. બરોબર, એટલે ગાંધીનગર છે સેક્ટર સેમ આવી રીતે. ચંદીગઢનો વારો છે, ચંદીગઢમાં પણ સેમ આ જ પ્રોસેસથી તમને જોવાય. સરગાસણ ખ, 0 ચોકડી. બરોબર છે, સરસ. ચલો, એ કામનું નથી. હવે જે બિલ્ડિંગો આપણા માટે કામની છે એના વિશે વાત કરીએ. બરોબર, આપણા માટે તો મેઇન વસ્તુ એ જ છે ને. જુઓ, તમે ગાંધીનગર આવો ને, એક તો ગાંધીનગર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યું જ નહીં આડવે, ત્રોસું જ બનાવ્યું. બરોબર, એટલે હંમેશા તમારે મેપ કરવો ને તો આમ આડું કરવું પડશે. જુઓ, આખો પટ્ટો તમારે સમજવા જેવો થાય. હું થોડું ઝૂમ કરું છું જેની મદદથી તમને ક્લિયર સમજાશે. આપણે જ્યાંથી જ્યાં ગરબા રમવાના છે ને એની વસ્તુ છે. અહીંયા આવ્યું છે ગાંધી કુટીર. બરોબર, આ ગાંધી કુટીરની એક્ઝેક્ટ પાછળ છે ને ભારતની સૌથી મોટી 7 સ્ટાર હોટલ બનવા જઈ રહી છે. બરોબર, 7 સ્ટાર હોટેલ લગભગ 1 વર્ષની અંદર ઓપનિંગ પણ થઈ જશે. બરોબર, 7 સ્ટાર હોટેલ, ત્યાંથી તમે આગળ આવશો તો તમને અહીંયા જબરજસ્ત એક એક્ઝિબિશન હોલ જોવા મળશે, જેનું નામ છે મહાત્મા ગાંધી એક્ઝિબિશન હોલ. ધ્યાન રાખજો, બિન સચિવાલયની પરીક્ષા પાસ કરીને તો ઓર્ડર લેટર અહીંયા જ તમને આપવામાં આવશે. ત્યાંની બિલકુલ સામે પેરેલલ અહીંયા એક આખો બગીચો છે આટલા સુધી. બરોબર, જેને સ્વર્ણિમ પાર્ક કહેવાય છે, સોલ્ટ વિસ્તા ગાર્ડન. અને ગુજરાતી ભાષામાં વાત કરું તો ઘર ચાંદનો બગીચો, જે લોકો ગાંધીનગર રહેતા હોય એમનામાંથી. યસ, ઐતિહાસિક ઇમારતમાં જ નોકરી લેવાની છે. હવે જેવા તમે આગળ આવશો એટલે સૌથી પહેલું આ કેમ્પસ આવશે ને સચિવાલય કેમ્પસ કહેવાય. આ શા માટે તમને સમજાવું છું દોસ્તો, કારણ કે હવે ભવિષ્ય આપણું અહીંયા છે બધાનું, આપણે અહીંયા નોકરી લેવાની છે. બરોબર, હવે ધાંગધ્રા રાજાના મયુરસિંહ હતા, મયુરસિંહજીએ એક ચેર ગિફ્ટ કરી હતી. હવે આ જે વિધાનસભા છે ને, હવે એને થોડી ઝૂમ કરવી છે આપણે, કારણ કે હવે ત્યાં આગળ જવાનું છે. એટલે ચલો 3D કરીએ તો થોડી વધારે મજા આવે. બરોબર, લાગે છે વિધાનસભા છે એટલે ક્લિયર નથી દેખાતું. જો હવે કેવું થશે, આ વિધાનસભાનું સ્ટ્રક્ચર છે ને એની વચ્ચે આટલો ભાગ વિધાનસભાનો છે, જે આગળ આપણા ધારાસભ્યો બરોબર ત્યાં બેસે છે. બિલકુલ એની બિલકુલ અહીંયા બાજુમાં આ સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2, જે આગળ આપણા MP MLS મુખ્યમંત્રીની ઓફિસ છે. અહીંયા ત્રીજા માળે વિજય રૂપાણીની, બીજા માળે નીતિનભાઈની ઓફિસ તમને જોવા મળશે. બિલકુલ એની બિલકુલ બાજુમાં અહીંયા બોક્સ જેવું તમને દેખાય, ત્યાં આગળ ટોટલ તમને સચિવાલયની ઓફિસો જોવા મળશે. સચિવાલયની ઓફિસોમાંથી જેવા તમે બહાર આવશો તરત તમને જોવા મળશે અહીંયા જૂનું સચિવાલય. બરોબર,
આખો પટ્ટો જૂનો સચિવાલય જોવા મળશે. જૂના સચિવાલયની ઓફિસો આવી ગઈ આપણી. અને એના પછી આપણા માટે જે મેન વસ્તુ છે ને એ હવે તમને બતાવવા લઈ જઉં છું. આ વિધાનસભા સચિવાલય છે ને ત્યાંથી સીધા બહાર નીકળો ને તો અહીંયા તમને જોવા મળશે કર્મયોગી ભવન. કર્મયોગી બ્લોક 1 અને બ્લોક 2 આવા બે બ્લોકો છે. એમાં બ્લોક 2 છે ને ત્યાં આગળ તમને જોવા મળશે આપણા સપનાનું ઘર GSSSB, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક્ઝેક્ટ અહીંયા છે. બરોબર, એટલે જે તમે તૈયારી કરો છો ને એ ગામની તૈયારીમાં આ બધું આવી જશે. બરોબર, એટલે બહુ આટલા જ છે, બહુ દૂરે નથી. વિધાનસભાની બિલકુલ બાજુમાં તમારું કાર્યક્ષેત્ર જોવા મળશે. આપણું કાર્યક્ષેત્ર આવી રહ્યું, આપણે અહીંયા જ ગરબા રમવાના, બહુ દૂરે નહીં જવાનું. બરોબર, ઓકે. એટલે આટલી જર્ની તમારી થશે ગાંધીનગરમાં. અને આશા રાખું કે બધા અહીંયા ભેગા થઈશું, બહાર બગીચામાં બેસીને ચા પાણી કરીશું. બરોબર, અહીંયા આપણી ગૌણ સેવા છે અને બિલકુલ બાજુમાં અહીંયા GPSC ભવન છે. એટલે મોટા ભાગના લોકો જે પણ આવે છે ને તકલીફ પડવાની નથી. બરોબર, અને ઇવન ચલો તમે બસમાં આવતા હશો ને તો આપણું ડેપો આ પથિક આશ્રમ જે જ્યાં આગળ ગાંધીનગરની બધી બસ ઊભી રહે ત્યાંથી સીધા પહેલી ને બીજી ચોકડી આવે ને એની બાજુમાં જ બધું છે. બરોબર, એટલે રસ્તો ભૂલી ના શકાય. બરોબર, એટલે આ બધી જ વસ્તુ ગાંધીનગરમાં જોવા મળશે. અને આઈ થિંક જો તમે થોડી સારી મહેનત કરશો ને દોસ્તો, થોડી સારી મહેનત, તો તમને આની અંદર આટલા વિસ્તારમાં જ નોકરી મળશે. અને બહાર જશો જ નહીં તમે જિંદગીમાં. તમારે નોકરી જો હોશિયારી થોડી વાપરી લીધી ને તો આની બહાર કદી જિંદગીમાં નોકરી નહીં આવે તમારે. બરોબર, આટલામાં લગભગ 10,000થી પણ વધારે કર્મચારી અત્યારે નોકરી કરતા છે. બરોબર, એમને ગાંધીનગરને વહીવટી નગરી નહીં કહેવાતું, આ અહીંયાથી જ આખું ગાંધીનગર ઓપરેટ થાય છે. બરોબર, અને આશા રાખું ઓફિસ આસિસ્ટન્ટની એક્ઝામ જોરદાર માર્કથી પાસ થાવ, અને પાસ થાવ ને તો અહીંયા જ લેવાની નોકરી, વિધાનસભાના OA જ બનવાનું. આખી જિંદગી શાંતિ, તમારે તૈયારી જેટલી કરવી એટલી કરો, કોઈ જફાતો નહીં. બદલી કરીને ક્યાં કરે, આ ખૂણાથી પેલા ખૂણા, બાકી વધારે બદલી થાય નહીં. બરોબર, બાકી બિન સચિવાલયમાં તો ઓલ ઓવર ગુજરાતની અંદર બદલી થાય. બરોબર, ચલો. એટલે આ વાત થઈ ગઈ તમારા ગાંધીનગર પ્રોપરની. બરોબર, એટલે ગાંધીનગર કેવી રીતે ડેવલપ થયું, કઈ જગ્યાએ શું આવ્યું, એના વિશે બેઝિક વાત કરી કે ગાંધીનગર કથી જ અને 0 થી 7 એમ વિભાગમાં વેચાય ને ટોટલ 30 સેક્ટરમાં તમને જોવા મળશે. ઓકે, ચલો. એના પછી આગળ ગાંધીનગર આપણે વાત કરીએ, કુલ 30 સેક્ટર છે. 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરમાં પ્રથમ ઈંટ મુકાઈ હતી. GEB કોલોની જે કહેવાય છે એના ગેસ્ટ સર્કિટ હાઉસની અંદર પ્રથમ ઈંટ મૂકીને ગાંધીનગરની ખાતમુહૂર્ત કરવાની શરૂઆત કરી હતી. પરમારભાઈ, માર્ક કેટલા લાવવા પડે બિન સચિવાલયમાં તમારે ટોપ કરવું હોય ને? સિમ્પલ. આ શા માટે કહેવું પડે છે? કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આના વિશે ધ્યાન આપતા જ નથી, જેના કારણે છેલ્લા દર રોવું. 200 માર્ક્સની PT છે આપણી અને 100 માર્ક્સનું કોમ્પ્યુટર છે. બરોબર, જો તમારે ઓફિસ આસિસ્ટન્ટની નોકરી લેવી જ હોય તો 200માંથી મિનિમમ 120 આવે ને એવો પ્રયત્ન કરજો, અને 100માંથી 90. બરોબર, ટોટલ તમારું આરામથી 210 જેવું થઈ જશે. 210 નું ટોટલ એટલે આઈડલ ઓફિસ આસિસ્ટન્ટ લેવા માટે. બરોબર, અને ભાઈ સિમ્પલ છે, ગુજરાતમાં મોટાભાગના લોકો આટલો માર્ક લાવ્યા હતા, પણ એટલો છાતી ઠોકીને કહું છું કોમ્પ્યુટરમાં 90 લાવી શકતા નહીં. બરોબર, મેં વગર પ્રેક્ટિસે મારે 92 માર્ક હતા કોમ્પ્યુટર. મારે ઘેર લેપટોપે નહીં, મેં લેપટોપમાં કોઈ જે ક્લાસીસે કરે નહીં, છતાં 92 લાવ્યો હતો. કેમ લાવ્યો હતો? મને ખબર હતી કે મારી મર્યાદા કઈ છે, મારી વસ્તુ કઈ. મારા વોટ્સઅપમાં મેસેજ કરવા સ્પીડ ગજબની છે. બરોબર, એનો લાભ લઈ લીધો, થોડું ઘણું બેઝિક આવડતું હતું, ભાઈબંધ જોડે શીખ્યો, પણ 3 મહિના સુધી બસ કોમ્પ્યુટર જ કર્યું હતું. પણ જો કે ભૂતકાળમાં મને PPT ને બધું બનાવતું સારું એવું આવડતું હતું, પ્રેઝન્ટેશન, જેના કારણે મેળ આવી ગયો. 120 લાવશો તો જ ફાયદો થશે ભાઈ. બરોબર, બાકી 112 માર્કે તમને ફાયદો થશે, પણ શું હશે નહીં કહેતા, એટલે યાર 2 માર્ક આયા હોત તો કેટલું સારું હતું. આ જેટલું સારું હતું નહીં જોતું, આવી જવા જોવું. આપણે એ એટીટ્યુડ ઉપર જવાનું છે. બરોબર, તમને જોવા મળશે. ઓકે, ચલો. હવે આપણે ધોળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આપણે પછી વાત કરીએ એના વિશે. ઓકે, આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા કે ડૉક્ટર જીવરાજ મહેતાના સમયગાળામાં ગાંધીનગર નવા પાટનગર બનશે એવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. વાત પૂરી. 1990માં ગાંધીનગરને ગ્રીન સિટી ઓફ ધી વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ આપવામાં આવી ચૂકેલો છે. 2011માં ગાંધીનગરમાં કુલ 30 સેક્ટર અને નવા 8 ગામ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં એડ કરવામાં આવ્યા હતા, અને હમણાં જ બીજા 15 ગામ એડ કરવામાં આવ્યા. એ કદી જિંદગી પેપરમાં ના પૂછાય. ઓકે, ચલો હવે થોડા આગળ વધીએ.
ગાંધીનગર જિલ્લાના સિટીમાં જેટલું પણ કામનું હતું એના વિશે મેં ચર્ચા કરી લીધી. હવે ગાંધીનગરથી થોડા આગળ જઈએ, નજીકમાં આવેલું ગઢ પાટણ એટલે અડાલજ. ગાંધીનગરની હવે એટલા તો યાર જયેશભાઈ મને યાદ નથી. આ તો વાત ઘણા સમય પહેલા 2017 પહેલાનું છે. એટલું તો ક્યાંથી, સવારે શું ખાતું તું ચાની સાથે યાદ નથી રહેતું, આટલું તો ક્યાંથી યાદ રહે. થોડી યાદ શક્તિની બીમારી થઈ ગઈ છે હમણાંથી મન પાછી. ઓકે ચલો, ગઢ પાટણ એટલે કે અડાલજ. ગાંધીનગરની બાજુમાં આવેલું નાનકડું ગામ અડાલજ બે વસ્તુ માટે જાણીતું છે. એક અડાલજની વાવ અને ત્રિમંદિર. દાદા ભગવાનનું ત્રિમંદિર ક્યાંક નામ સાંભળ્યું હશે. આ બંને વસ્તુ માટે મહત્વનું છે. ઈસવીસન 1499 ની વાત છે. ગુજરાતનો રાજા અમદાવાદમાં બેસતો, જેનું નામ હતું મોહમ્મદ બેગડો ઉર્ફે ફતેહ ખાં. એનો એક મિત્ર થઈ ગયો જેનું નામ હતું વીરસિંહ વાઘેલા. એટલે મોહમ્મદ બેગડાનો એક મિત્ર વીરસિંહ વાઘેલા, એની પત્નીનું નામ હતું રાણી રૂડાબાઈ. જ્યારે વીરસિંહ વાઘેલાનું મૃત્યુ થયું ત્યારે એ વખતે રાણી રૂડાબાઈએ પોતાના પતિની યાદમાં એક વાવ બનાવવાનું વિચાર્યું. એ વખતે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. મોહમ્મદ બેગડાએ રાણી રૂડાબાઈ જોડે લગ્ન કરવાની ઓફર માંગી હતી કે ભાઈ હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ એ વખતે રાણી રૂડાબાઈએ એને ગમે તે કરી વાતચીતમાં અલગ રાખીને મોહમ્મદ બેગડાના આર્થિક સપોર્ટથી આ વાવનું નિર્માણ કરાવડાવ્યું. અને પછી થોડા સમય પછી એ રાણી રૂડાબાઈ સતી થયા. હવે રાણી રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં બનાવેલું છે, પણ એ વખતે આર્થિક ખર્ચો આપે તો મોહમ્મદ બેગડાએ. બરોબર. એટલા માટે ઘણી વખતે પરીક્ષામાં કન્ફ્યુઝન થાય કોને બનાવ્યું. તો સ્પષ્ટ યાદ રાખવાનું, રાણી રૂડાબાઈએ મોહમ્મદ બેગડાની સપોર્ટથી વીરસિંહ વાઘેલાની યાદમાં અડાલજની વાવ બનાવી. આટલો સ્પષ્ટ શબ્દ યાદ રાખજો. અને જ્યારે ઇતિહાસ દોસ્તો આવેલા હંમેશા કન્ફ્યુઝન વાળી ચેલેન્જિંગ વસ્તુ હોય છે. બરોબર. ત્યારે આવા સમયગાળાની અંદર આપણે એક પ્રયત્ન એવો રાખવાનો કે ગુજરાત સરકાર દ્વારા જે પુસ્તકોની અંદર લખવામાં આવેલા જે શબ્દો છે ને, આપણે એને વળગી રહીએ. કારણ કે એ જ પરીક્ષામાં માર્ક અપાવશે, બાકી કશું કરાવી શકશે નહીં. રૂડાબાઈના પ્રયત્નથી આ વાવ બની. હવે આ જે વાવ બની છે દોસ્તો, તો વાવની અંદર કઈ કઈ વસ્તુ આપણા કામની છે તો આપણે વન બાય વન જોઈએ. સૌથી પહેલા આ જે વાવ છે એ હિન્દુ ઇસ્લામિક શૈલીની છે. આ તો હિન્દુ મુસ્લિમ શૈલી કહો તો પણ ચાલે. હા ભાઈ ભટ્ટીભાઈ, તમને મળી જશે, ડોન્ટ વરી. ઇન્ડો ઇસ્લામિક, હિન્દુ ઇસ્લામિક અથવા હિન્દુ મુસ્લિમ શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે અડાલજની વાવ. આ જે વાવ બનાવવામાં આવી ને, એના મુખ્ય સ્થપતિ હતા ભીમાપુત્ર માનસ. ભીમાપુત્ર માણસ એના મુખ્ય સ્થપતિ હતા. પહેલું નામ યાદ રાખજો. એટલે કયા આર્કિટેક્ચર હતો જેને આનું નિર્માણ કરાવ્યું હતું? તો ભીમાપુત્ર માનસ પહેલું. આ વાવ જ્યારે બની તો કયા પ્રકારની બની? તો જયા પ્રકારની. હવે સવાલ થાય કેવી રીતે? તો ભાઈ જયા પ્રકાર વિશે આપણે વાત કરી ચૂક્યા હતા. 5 કે 7 માળ ઊંડી હોય અને ઉતરવાના 3 રસ્તા હોય એવી વાવને જયા પ્રકાર કહેવાય. ગુજરાતમાં 2 વાવ છે જે જયા પ્રકારની છે. એક રાણી રૂડીબાઈએ બનાવેલી, પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં બનાવેલી અડાલજની વાવ. રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં બનાવેલી રાણકી વાવ. આ બંને જયા પ્રકારની છે. પણ પાટણવાળી વાવ 7 માળની છે અને મારું ગુજરાત શૈલીની છે. જ્યારે આ વાવ 5 જ માળની છે, ઇન્ડો ઇસ્લામિક શૈલીની છે. સ્પષ્ટ રીતે યાદ રાખજો. બરોબર. અહીંયા એન્ટ્રી કરવાના મુખ્ય 3 દરવાજા છે. ક્યાંક તમે અડાલજની વાવમાં દોસ્તો જાઓ તો અહીંયા સ્થાપત્ય તમે સરસ મજાનું જોવા મળશે. અહીંયા બાંધણી કઈ રીતની છે, મીન્સ કે બાંધકામ, તો ભાઈ અડાલજની વાવ જે છે ને એ આવી રીતે છે. આ કૂવો છે, અષ્ટકોણીય કૂવો છે. એ અષ્ટકોણીય કૂવાની આજુબાજુમાં આવી રીતે આખી લાઈન જોવા મળે છે. જેવામાં આવશો તરત તમને આવા દરવાજા જોવા મળશે. 3 પ્રવેશ દ્વાર વાળી વાવ છે. એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ નીચે ઉતરતા જશો એમ 5 માળ આવશે. ને અહીંયા
અને કઅહીંયા ગોળાકાર રસ્તા છે, આમ નીચે ઉતરવાના, આમ નથી કહેતા ગોળ ગોળ સીડીઓ આવે એવી. એટલે વાવમાં અંદર ઉતરવાના 3 રસ્તા છે, આ 1, આ 2 અને 3. પણ જે મેઇન રસ્તો છે ને એના પણ પ્રવેશ દ્વાર 3 છે, 1, 2 અને 3. અને એની આજુબાજુમાં 4 મોટા ઝરૂખા જેવી રચના કરેલી છે, બરોબર. એટલે આવી રીતે અડાલજની વાવ તમને જોવા મળશે. ભીમાપુત્ર શ્રીમાળી નહીં, ભીમાપુત્ર માનસ એવી સરનેમ છે એમની. ઓકે, તો અડાલજની વાવનો લુક આ રીતે છે, બરોબર. અડાલજની વાવ હિન્દુ ઇસ્લામિક શૈલીનું સારામાં સારું એક્ઝામ્પલ કહેવાય છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે દોસ્તો. પ્લસ આ જે વાવ છે એના માર્કેટિંગ માટે ખુદ અમિતાભ બચ્ચન સાહેબ પોતે આવી ચૂકેલા છે. અહીંયા ખુશ્બુ ગુજરાત કી જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે અમિતાભ બચ્ચને આને ખરેખર પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વખાણ કર્યા હતા કે ભાઈ ભારતમાં ઘણી બધી જગ્યાએ ફર્યો પણ ગુજરાતમાં રાણકી વાવ અને અડાલજની વાવ જેવી વાવ મેં ક્યાંય નથી જોઈ, એવું અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ કીધેલું છે, બરોબર. પ્લસ આ જે વાવ છે ને ત્યાં હિન્દુ મુસ્લિમ શૈલી એટલે કે મુસલમાન સંસ્કૃતિ પ્રમાણે એ લોકો ભાત ચિત્ર, પેલા વેલા અને બધું એવું ડ્રો કરે. જ્યારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દેવી દેવતાના ચિત્રો આપણે વધારે પસંદ કરીએ. તો અહીંયા દિવાલો પર હિન્દુ મુસ્લિમના બધે ધર્મના ચિત્રો તમને જોવા મળશે. ઓકે, ચલો ત્યાંથી થોડા આગળ જાઓ એટલે અડાલજની બાજુનું ગામ છે અંબાપુર ગામ. અંબાપુરના ગામમાં પણ એક નાનકડી વાવ આવેલી છે, આપણે એના વિશે વાત કરીએ હવે. અંબાપુરની વાવ અંબાપુર ગામમાં આવી. માં જગદંબાનું મોટું મંદિર છે અંબાપુરમાં, એની બિલકુલ બાજુમાં એક વાવ આવેલી છે. આજથી 150 વર્ષ પહેલા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આરાસુરી અંબા એટલે માં જગદંબાના સ્થાનકમાં બનેલી આ વાવ દર પૂનમે અને અમાસના દિવસે અહીંયા નાના મોટા મેળાનું આયોજન થાય છે. ત્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે. ત્યાં આગળ આ વાવને મંદિરની આજુબાજુમાં પૂજા થાય છે. યસ, અમિતાભ બચ્ચન ગુજરાતની નરેન્દ્ર મોદીને ખાસ ફોલો કરે છે. ઓકે, બિઝનેસ ગુજરાતમાં ચાલતો હોય અમિતાભ બચ્ચન સાહેબને તો પછી ગુજરાતને ફોલો કરવું જ પડે ને ભાઈ. કારણ કે અભિષેક બચ્ચન મોટો બિઝનેસમેન છે, ભલે એક્ટર તરીકે એની કારકિર્દી નાની હોય. ઓકે, ચલો અંબાપુરની વાવ જોવા મળશે. ચલો એનાથી આગળ આપણે વાત કરીએ ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક વિશે આપણે થોડી ઘણી વાત કરી ચૂકેલા કે ગાંધીનગરની નજીકમાં ઇન્દ્રોડા પાર્ક, જેની અંદર હરણ ઉદ્યાન, મગર ઉદ્યાન, સર્પ ઉદ્યાન, સસલા ઉદ્યાન આવા ઉદ્યાનો આવેલા છે, બરોબર. આપણે પક્ષી તાલીમ કેન્દ્ર, સાપ સંવર્ધન કેન્દ્ર, આપણે આના ટોપિકો વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છે. એટલે આગળ વધીએ હવે ત્યાંથી આગળ કલોલ વિશે પણ આપણે વાત કરી ચૂકેલા કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકોનું કારખાનું તમને કલોલ ખાતે જોવા મળશે. આપણે આના વિશે પણ થોડી ઘણી ચર્ચા કરી ચૂકેલા છે. મહુડી વિશે થોડી ઘણી ચર્ચા કરી ચૂકેલા. હવે થોડી ડીપમાં વધારે કે ભાઈ મહુડી જે સાબરમતી નદીના કિનારે વસેલું છે, જેનું એક પ્રાચીન નામ મધુપુરી છે. આ મધુપુરી તરીકે ઓળખાતું મહુડી જેને સુખડીની પ્રસાદી માટે જાણીતું છે. આ જૈનોનું ગુજરાતનું 3જા નંબરનું સૌથી મોટું ધામ છે. અને અહીંયા તમે દોસ્તો આવશો તો મુખ્ય પ્રતિમા તમને જોવા મળશે ઘંટાકર્ણ મહાવીરની. અહીંયા હાથમાં તીર લઈને ઉભેલા તમને સોનાની પ્રતિમા જે જોવા મળે છે એ ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા કહેવાય છે. એ ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા જે જગ્યા આવેલી છે દોસ્તો, એ જગ્યા ઉપર બુદ્ધિસાગર મુનિએ એ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું હતું. હવે દોસ્તો, બુદ્ધિસાગર મુનિએ મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમાનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સિવાય એક જૈન સાધ્વી થઈ ગયા જેમનું નામ હતું પદ્માવતી. એ પદ્માવતીનું મંદિર પણ તમને અહીંયા મહુડી ખાતે જોવા મળશે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે કે પદ્માવતીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે. સ્વાભાવિક છે, આ જ્યારે પ્રશ્ન પૂછાયો એ વખતે પદ્માવત નામનું પિક્ચર રિલીઝ નહોતું થયું. હવે તો પદ્માવત નામનું પિક્ચર રિલીઝ થયું છે એટલે માતા પદ્માવતી નામ જલ્દી યાદ આવી જાય. માતા પદ્માવતી જે રાજસ્થાનના એક સુરવીર વિરાંગના તરીકેની પૂજા થાય છે સિસોદિયા વંશની અંદર, બરોબર. કે ભાઈ પોતાના પતિને અલાઉદ્દીન ખિલજીના સૈન્યની વચ્ચે જઈને ભગાડી કે ઉપાડીને પાછું લાવો, આ વિરાંગના ખરેખર એને સેલ્યુટ છે. એવી રાણી પદ્મિની વિશે આપણે વાંચ્યું હોય કે જોયું હોય પિક્ચર, સ્વાભાવિક થાય કે ભાઈ રાજસ્થાનમાં હોય. પણ દોસ્તો યાદ રાખજો, પદ્માવતી નામની એક જૈન સાધ્વી થઈ ગયા જેમનું એક મંદિર આપણા મહુડી ખાતે છે, બરોબર. ઓકે, યસ, જૈનોનું સૌ પ્રથમ ને સૌથી મોટું પાલીતાણા, બીજું શંખેશ્વર, 3જા નંબરે આવશે મહુડી.
જયેશભાઈ, તમે હજી ઇતિહાસ કમ્પ્લીટ વાંચેલું નથી. સોલંકી કાળના ઇતિહાસમાં 3 રાજા થઈ ગયા જેમના નામ મૂળરાજ હતા. એક મૂળરાજ જેને સોલંકી વંશની સ્થાપના કરી. બીજો મૂળરાજ ભીમદેવ પહેલાનો પુત્ર, બરોબર. અને ત્રીજો નાયિકા દેવી અજયપાળનો પુત્ર, એનું નામ પણ મૂળરાજ હતું. એટલે 3 ઇતિહાસમાં મૂળરાજ નામ સાંભળવા મળશે તમને દોસ્તો, બરોબર. ઓકે, ચલો આપણે આ પતી ગયું કે હા મવડીમાં દર વખત યસ મવડીની બાજુમાં જાઓ તો ખડક નામનું ગામ છે. ખડક નામના ગામની અંદર એક કોટા એક સૂર્ય મંદિર આવેલું છે. એ આપણે યાદ રાખવાનું છે. એટલે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તમને સૂર્ય મંદિરો જોવા મળશે. પ્લસ મવડી ખાતે જાઓ તો આ 2 વસ્તુ તો ખાસ યાદ રાખવી. આવો એક મોટો ઘંટ લટકાયેલો છે જેને ઘંટ ખખડાવવાની એક પરંપરા કહેવાય છે. કાળી ચૌદસના દિવસે આ ઘંટ ખખડાવવામાં આવે છે 108 વખત. એનો ધ્વનિ છેક સુધી સંભળાય. પ્લસ આ મવડીની સુખડી ઘણા લોકોને જોઈને મોઢામાં પાણી પણ આવી ગયું છે. હવે એ ખબર નહીં. કુલદીપભાઈ, હું 2 વસ્તુ ક્લિયર કરું. પદ્માવત મૂવીની અંદર જે રાણી પદ્મિની, જે માતા પદ્મિની તરીકે જે બતાવવામાં આવી છે ને, એ રાજસ્થાનમાં ચિત્તોડગઢની બાજુમાં ત્યાં એક મોટું મંદિર છે ભાઈ રાણી પદ્મિનીનું, બરોબર. સિસોદિયા વનના રાજાઓને વિરાંગનાઓ આજે પણ એની પૂજા કરે છે. ભાઈ ખાલી કલ્પના તો કરો, જોહર એટલો ખતરનાક, આમ હૃદય કંપાવી નાખે એટલો પવિત્ર શબ્દ છે સ્ત્રીઓ માટે. જ્યારે પોતાના પતિ પોતાની માતૃભૂમિ ઉપર પોતાના ઇજ્જત ઉપર જ્યારે આવી જાય ત્યારે રાજપૂતાનીઓ પોતે જોહર હાથમાં લે એટલે એક આખો યુગ પરિવર્તનની ઘટના કહેવાય છે. રાજસ્થાનના ઇતિહાસમાં 3 થી 4 વખત આવા જોહર થઈ ચૂકેલા છે. એ વસ્તુ બતાવે છે કે બાહ્ય આડંબરો વાળા લોકો જ્યારે માતૃભૂમિ પર આવે છે, જ્યારે હવે મરણિયાનો જ પ્રયાસ છે, ત્યારે પુરુષો કેસરીઓ ધારણ કરે છે અને સ્ત્રીઓ જોહર ધારણ કરે છે, બરોબર. આવું જબરજસ્ત પવિત્ર વાતાવરણ આપણે રાજસ્થાનની અંદર જોવા મળશે. ક્યાંક પિક્ચર જોયું હશે એમાં ગોરા બાદલ બતાવ્યું છે. ગોરા બાદલ કાકો ભત્રીજો, એને યોગદાન પણ રાજાને બચાવવા માટે જબરજસ્ત છે. પિક્ચરમાં તો ઘણું ઓછું બતાવેલું છે. રિયલ સ્ટોરી ક્યાંક સાંભળો રાણી પદ્મિની તો ખરેખર એવું પોતાની માતૃભૂમિ પોતાની વિરંગના વચ્ચે એટલો ગૌરવ તમને થાય ને, એ વસ્તુ અલગ છે. એ આખી વસ્તુ અલગ. અને અહીંયા મેં મોહડીમાં બતાવ્યું ને, એ જૈન સાધ્વી બતાવ્યા પદ્મિની. રાણી પદ્માવતી રાજસ્થાન વાળા અલગ ને આ અલગ. કુલદીપભાઈ ક્લિયર? કાત્યાકનું મંદિર કોણે બનાવ્યું એવો ઉલ્લેખ તો ભાઈ મારા જો ધ્યાનમાં પણ નથી આવ્યો. ઓકે, ચલો બાજુમાં એક નાનકડું મંદિર આવ્યું છે વાસણા. ગાંધીનગરથી માણસા રોડ ઉપર જાઓ તો વાસણા, તો વાસણીયા કહેવાય. ત્યાં આગળ વૈજનાથ મહાદેવનું એક જબરજસ્ત મોટું મંદિર આવેલું છે. અને મંદિરની બિલકુલ સામે એક હનુમાનજીની ઊંચી પ્રતિમા આવેલી છે. જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે સરદાર સાહેબની વાત કરો છો ને, ઊંચી પ્રતિમા, પણ એનાથી ઘણી નાની એક પ્રતિમા તમને જોવા મળશે. યસ, રાણી પદ્મિનીએ પણ જોહર કરેલું છે ભાઈ. અચ્છા એવું છે, મને નથી ખબર. કિલ્લામાં આજુબાજુના પ્રદેશો કરતા ત્યાં ઓક્સિજનનું પ્રમાણ સારું છે. હશે ભાઈ, આપણને એ વસ્તુ વિશે નથી ખબર. તમે કીધું સારું. ઓકે, ચલો એના પછી પલ્લીનો મેળો આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છે, છતાં ફટાફટ એક નજર મારી લઈએ, બરોબર. કે ગાંધીનગર ખાતે બરોબર કે ગાંધીનગરના પાટનગર રૂપાલમાં આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો ભરાય. માં વરદાયની માતાનું મંદિર આવેલું છે. ત્યાં ઘી ચડાવવાની પ્રથા હોય છે. પાંડવો પોતાના હથિયાર ત્યાં શીજડાના વૃક્ષ નીચે સંતાડ્યા હતા. ભગવાન રામ પણ ત્યાં પૂજા અર્ચના કરીને રાવણને મારવા માટે એક બાણ લઈને ગયા હતા. પ્લસ સિદ્ધરાજ એસીને પણ ત્યાં આગળ પરચો મળ્યો હતો. ચલો એના પાછળ લોધરા, લોધરા ખાતે જાઓ દોસ્તો તો આયુર્વેદિક કોલેજ ત્યાંની એક પ્રખ્યાત છે. વત્તા એક બાલા હનુમાનનું એક પ્રચલિત મંદિર આવેલું છે. દોસ્તો એક બાલા હનુમાનનું પ્રચલિત મંદિર તમને લોધરા ગાંધીનગરમાં જોવા મળશે. અને બીજું એક તમને મંદિર જોવા મળશે જામનગરમાં. એટલે બાલા હનુમાન 2 જગ્યાએ પ્રચલિત છે. એમાં જામનગરમાં જાઓ તો અખંડ ધૂન માટે ગિનિસ બુક ઓફ ધી વર્લ્ડ રેકોર્ડ વાળું જામનગર વાળું જોવા મળશે, બરોબર. પાંસણ નામનું એક નાનકડું ગામ આવ્યું છે કલોલ જોડે. ત્યાં આગળ ધર્મનાથની એક જૈન પ્રતિમા પૂજાય છે, બરોબર. પ્લસ શેરીશા નામની જગ્યા છે જ્યાં પાર્શ્વનાથ ને પદ્માવતી દેવીના પ્રતિમાઓ ત્યાં પૂજા થાય છે, બરોબર. આ જૈન પ્રતિમાઓ છે. ઓકે, આ ઉપરાંત ગાંધીનગરમાં બીજી કઈ કઈ વસ્તુ છે આપણા માટે ઉપયોગી છે? તો સૌ પ્રથમ સોલર બસ ગાંધીનગરમાં સ્ટાર્ટ કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલી સોલર બસ ગાંધીનગરમાં સ્ટાર્ટ થઈ છે. આ ઉપરાંત
ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ જેને આપણે રાયસણ તરીકે ઓળખાવીએ છીએ, બરોબર, એ રાયસણ ગામ પણ ગોકુળિયું ગામ ગાંધીનગર ખાતે આવેલું છે. આ કેશુભાઈ પટેલના સમયગાળામાં છે. બોહરા સ્ટુડિયો કુડાસન ખાતે આવેલો છે, બહુ ફેમસ થઈ ચૂકેલો છે. ગુજરાત રાજ્યની રચના પછી સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લો બન્યો હતો, એટલે ગુજરાતમાં 17 જિલ્લા બન્યા, એના પછી 18મા નંબરનો જિલ્લો આ બન્યો હતો. જવાહરલાલ નહેરુએ ઔષધિ વનસ્પતિ ઉદ્યાન આવેલું છે ગાંધીનગર ખાતે. આ ઉપરાંત સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે ગાંધીનગર. હવે ગાંધીનગરમાં પ્રથમ કામધેનુ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી બધું જ ગાંધીનગરમાં બનેલું છે. અને આપણને ગર્વ થવો જોઈએ દોસ્તો કે એશિયાની સૌથી મોટી સક્સેસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આપણા ગાંધીનગર ખાતે છે. બીજા દેશોમાં ચાઇના, રશિયા એ જગ્યાએ જ્યાં ક્રિમિનલના પકડવા માટેના એનાલિસિસ નથી થઈ શકતું ને, એનાથી વધારે સ્પીડમાં આપણા ગાંધીનગર ફોરેન્સિક લેબમાં થઈ શકે છે, બરોબર. આ ઉપરાંત દેશની એકમાત્ર ઓફશોર ટ્રેડિંગ એન્જિનિયરિંગ ગ્રીમા એ ગાંધીનગરમાં આવેલી સંસ્થા, ગ્રીષ્મા નામની સંસ્થા ગાંધીનગરમાં આવી છે. દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટ મહાત્મા મંદિરમાં થાય છે. પુનિત વન 2004માં બનેલું હતું. ઓકે, આના વિશે વાત આપણે કરી ચૂકેલા છીએ. બીજી વસ્તુ દોસ્તો કે ગાંધીનગરમાં આવો તો તમારે બીજા કયા કયા વસ્તુ યાદ રાખવાની થાય, તો ભાઈ ભૂકંપ સંશોધન કેન્દ્ર બહુ મસ્ત મજાનું બનાવેલું છે, ગાંધીનગરમાં છે, બરોબર. યસ, હઠીસિંહના દેરાસરમાં પણ ધર્મનાથની પ્રતિમા જોવા મળશે વિજયસિંહ. ઓકે, ચલો હવે થોડા પ્રશ્નો જોઈએ, તમને મજા આવે એવા. ઓકે, ગાંધીનગરની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી મિત્રો? ફટાફટ હવે ક્વિઝમાં જવાબ આપતા રહો, પછી આપણે આગળ વધીએ, આપણું રિવિઝન પણ થઈ જાય. ગાંધીનગરની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ચલો પહેલામાં બી જવાબ. સરસ, ગાંધીનગરની સ્થાપના પર ઓલરેડી વાત કરી ચૂક્યા, 1964 ની અંદર કરવામાં આવી હતી, બરોબર. એના પછી નેક્સ્ટ, ગાંધીનગરની ગુજરાતની રાજધાની કઈ સાલમાં બનાવવામાં આવી હતી? આ વસ્તુ વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છે કે 1971માં. કોણે? હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર વખતે ગાંધીનગરને આપણે કેપિટલ તરીકે ડેવલપ કરી હતી, બરોબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીનગરની સ્થાપનાનું મુહૂર્તની પ્રથમ ઈંટ કઈ જગ્યાએ મૂકવામાં આવી હતી? ગુજરાત વિધાનસભામાં, ગુજરાત ઇલેક્ટ્રોનિક બોર્ડમાં, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં, પાટનગર યોજના ભવનમાં? ફટાફટ જવાબ જોઈએ આપણો. શેમાં આવશે? ક્વેશ્ચન 3માં ABCD શું આવે? સરસ, દરેક મિત્રોનો જવાબ સાચો. GEB માં આવે. GEB, ગુજરાત ઇલેક્ટ્રોનિસિટી બોર્ડ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બરોબર. સર્કિટ હાઉસ, બરોબર, ત્યાં આગળ મૂકવામાં આવ્યું હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? બરોબર, એટલે હા એ તો ધ્યાનમાં આવ્યું જ નથી મારા, સારું કરી યાદ કરાય. ચલો ભાઈ, આવું સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. જે પ્રશ્નો લીધા છે બધા પેપરમાં પૂછાયેલા છે કે ગુજરાત વિધાનસભાનું નામ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. બીજો ઓપ્શન, ઇન્દ્રોડા પાર્ક ઉદ્યાન ગાંધીનગરમાં આવેલો છે. અડાલજની વાવનું નિર્માણ રૂડાબાઈએ કરાવડાવ્યું છે. અમદાવાદનો ઇતિહાસ પુસ્તકની રચના મગનભાઈ વખનચંદ શેઠે કરેલી છે. સૌથી પહેલો ઓપ્શન એ, ગુજરાત વિધાનસભાનું નામ ભાઈ ડોક્ટર જીવરાજ મહેતાના નામથી નહીં, વિઠ્ઠલભાઈ પટેલના નામથી કરવામાં આવેલું છે, એટલે ઓપ્શન એ ખોટો થાય. ઇન્દ્રોડા પર ગાંધીનગરમાં આવ્યો, રૂડાબાઈ અડાલજની વાવ બનાવી, એના વિશે પણ આપણે વાત કરી ચૂકેલા છીએ. અને અમદાવાદનો ઇતિહાસ એ મગનભાઈ વખનચંદે લખ્યો હતો, જે ગુજરાત વિધાનસભાના એકમાત્ર ગુજરાતી મેમ્બર હતા, બરોબર. એટલે આપણા 4 નંબરના પ્રશ્નો જવાબ થશે એ. ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ, એટલે કે વસંતોત્સવ કઈ જગ્યાએ આયોજિત થાય છે? આપણે વાત કરીને મૂક્યા કે ભાઈ મોઢેરામાં, તો ના થાય. મોઢેરામાં સૂર્ય થાય. ઉત્તરાધ મહોત્સવ. વડોદરામાં શું થાય? ગરબા થાય. વડનગરમાં તાનારીરી થાય. તો ગાંધીનગરમાં વસંતોત્સવ થાય.
બરોબર. એટલે ગાંધીનગરમાં વસંતોત્સવની આયોજન થયું જોવા મળશે. ઓકે, એના પછી વસંતોત્સવનું આયોજન કયા મહિનામાં થાય? તો ફેબ્રુઆરી મહિનામાં થાય. આપણે વાત કરી ચૂકેલા છીએ. એટલે વસંતોત્સવનું આયોજન દર ફેબ્રુઆરીમાં થાય. વસંત ઋતુ આવે ને તો જ થાય, બરોબર. ડિસેમ્બરમાં તો રણોત્સવ થાય. રણોત્સવ ડિસેમ્બર મહિનામાં નોર્મલી હોય. ઓગસ્ટ મહિનામાં શું હોય? મેળાઓ જ હોય. જય ભોલે, બરોબર. શિવજીના જ મેળાઓ હોય અને ક્યાંક આઠમનો શ્રી કૃષ્ણનો મેળો હોય, બરોબર. નોર્મલી મે મહિનામાં તો ગરમી વધારે ના હોય, એ બધું આયોજન ઓછું જોવા મળે, બરોબર. એટલે 6 નંબરમાં આપણો જવાબ થશે ફેબ્રુઆરી મહિનામાં. આ બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. ચલો, ઇન્ફોસિટી ગાંધીનગરનું નિર્માણ કયા મુખ્યમંત્રીએ કર્યું હતું? તો આખો બંધ કરીને એક જ જવાબ આવ્યો, કેશુભાઈ પટેલ. વાર્તા પૂરી. કેશુભાઈ પટેલે 1998 પછી 2000ની સાલ, આ સમયગાળાની અંદર સારામાં સારું કામ એમને કર્યું હોય ને તો કેશુભાઈ પટેલે ગાંધીનગરમાં ઇન્ફોસિટી ડેવલપ કરવાનું કામ કર્યું હતું, બરોબર. હવે શંકરસિંહ વાઘેલા આવે નો આવે? ભાઈ શંકરસિંહ વાઘેલા એક જ કામ કર્યું, 5 જિલ્લા અલગ કર્યા છે. શંકરસિંહ વાઘેલાનું એક જ મોટું યોગદાન, 5 જિલ્લા બનાવવાનું. કયા 5? આપો, નવદાન. બાપુએ 5 જિલ્લા અલગ કર્યા: આણંદ, પોરબંદર, નવસારી, દાહોદ, નર્મદા. શંકરસિંહ વાઘેલાનું પેપરમાં પૂછાય એવું એકમાત્ર કામ આ, બરોબર. કેશુભાઈ પટેલના કયા કામ સારા? તો ભાઈ એક ઇન્ફોસિટી ગાંધીનગરમાં બનાવ્યું, ગોકુળિયું ગામ, જનતા દરબાર, આ બધું આવે. આ મોદી સાહેબે શું કર્યું? મોદી સાહેબે શું નહીં કર્યું એવું પેપરમાં પૂછવું જોવો. મોદી સાહેબે ગુજરાતમાં શું નથી કર્યું એ પૂછવું જો. ખામ પોલિસી વિજયસિંહભાઈ માધવસિંહ સોલંકીની છે. હવે જયેશભાઈ મારે એવું તો ના કહેવાય ને યાર, તમે કહો એવું. મોદી સાહેબે ગિફ્ટ સિટી બનાવડાવી. ક્યારેક ટાઈમ મળે તો ગાંધીનગરમાં ફોટોશૂટ માટે જોજો ભાઈ ગિફ્ટ સિટીમાં, બરોબર. યસ, કેશુભાઈએ પાટણ બનાવ્યું ને, ગિફ્ટ સિટી મોદી સાહેબ બનાવી. મોદી સાહેબે ગુજરાતમાં કેટલી મોટી ઇમારતો, મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સાહેબે બનાવ્યું છે, બરોબર. એટલે મોદી સાહેબને તો આપણે ઇગ્નોર કરવા જ નહીં. પેપરમાં ક્યાંક પ્રશ્ન પૂછે ખબર ના પડે કે આલે આમાં શું કરવું, તો થોડો દિલ ઉપર વિશ્વાસ રાખજો, સિક્સ સેન્સ વાપરજો, જવાબ મોદી સાહેબ જ આવશે, બરોબર. કારણ કે ભારતના રાજા છે હાલ, રાજાના પ્રશ્નો પેપરમાં પૂછાય. અને એ રાજા આપણા ગુજરાતના જે તે સમયે સુબા હતા, એટલે સુબા તરીકે એમને બહુ મોટા કામો કર્યા છે. એ કામો જ એમને પીએમ સુધી લઈ ગયા છે. એટલે મોટા ભાગના તમને જોવા મળશે. 8 તો જિલ્લા બનાવ્યા છે મોદી સાહેબે, બરોબર. 4 કાઠિયાવાડમાં, 4 તળ ગુજરાતમાં. અને આનંદીબેન પટેલ, આનંદીબેન પટેલે શોર્ટ ટાઈમમાં બહુ સારા સારા કામો કરીને ગયા, બરોબર. એમાં સારામાં સારા કામ કર્યા તો પેલા ટોલ ટેક્સ માફ કરી નાખ્યા, મહિલાઓને અનામત આપી દીધી, એ જ તકલીફ કરી નાખી છે, બરોબર. એટલે ઘણા બધા યુવાનો મારા જેમ તકલીફ થતી છે ખરી. પરીક્ષામાં બેને ક્યાં અનામત 33% કમ્પલસરી કરી નાખી. ઓકે, ચલો જે પણ હોય, આપણે કેશુભાઈ પટેલ જવાબ આવતો હતો એટલા માટે થોડું હસી મજાકની સાથે ફટાફટ યાદ આવી જાય એવી વાત કરી. હવે યાર મને યાદ આવે તો કહું તો અત્યારે હાલ તો ગિફ્ટ સિટી આપણા જોડે જ છે, બીજે ક્યાંય નથી બની, બરોબર. ચલો નેક્સ્ટ. ભારતમાં સૌ પ્રથમવાર ટેક્સટાઇલ ઇન્ડિયાનું આયોજન કઈ જગ્યાએ, મેગા ટ્રેડ શો કઈ જગ્યાએ થયો? ભાઈ આમાં એક જ વસ્તુ આવે, કોઈ પણ જગ્યાએ હવે ટ્રેડ શો પૂછાય ને, આંખો બંધ કરીને એક જ જવાબ હોય, ગોધનગર જ હોય. કેમ કે ભાઈ મહાત્મા મંદિર એટલે ટ્રેડ શો નું એપી સેન્ટર. આપણે મેં તમને બતાવી ને મહાત્મા મંદિર છે, આમ એની બાજુમાં આમ આવી રચના બતાવી તમને. આમ અહીંયા 5 સ્ટાર હોટેલ, રેલવે ઉપર ડેવલપ થતી પાછી હોટેલ, જમતમ નહીં, પછી ગાંધી કુટીર, પછી મહાત્મા મંદિર, પછી આ બગીચો, અને અહીંયા વિધાનસભા આવશે. અહીંયા વિધાનસભા. આ મહાત્મા મંદિરની લાઈનમાં અહીંયા આવો ને તો અહીંયા હેલિપેડ ગ્રાઉન્ડ કહેવાતું હતું. કોઈ પણ પ્રકારના ટ્રેડ શો હંમેશા કાં તો અહીંયા જ હોય. ના આનો હોય તો અહીંયા બહુ હાઈ પ્રોફેશનલ ખર્ચા કરવા વાળો, માપનો હોય તો અહીંયા. અહીંયા એક્ઝિબિશન સ્ટોલ પુષ્કળ પ્રમાણમાં હોય છે, બરોબર. બરોબર.
યસ ચંદ્રાબેન, આપકો તો મજા ही आएगा ना, आपके तो दिन खुल गए रे. ચલો એના પછી નેક્સ્ટ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સોલર એનર્જી ક્યાં આવેલી છે? આ સંસ્થા પણ ગાંધીનગરમાં હમણાં જ બનાવવામાં આવ્યું છે, બરોબર. ગીસે, ગીસે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી કે સોલર એનર્જી તરતું કામ બધું તમને અહીંયા જોવા મળશે, બરોબર, ગાંધીનગર ખાતે. એના પછી આનું નામ આ પરીક્ષામાં 2 વાર પેપરમાં પૂછાય તો એ લોકોને ખબર જ ના પડી કે ક્યારે પૂછાયું. સૌથી પહેલું મેટ્રોનું મેગા નામ, તો મેટ્રો લિંકેજ એક્સપ્રેસ ફોર ધ ગાંધીનગર એન્ડ અમદાવાદ. જે લોકોને સ્પેલિંગોમાં તકલીફ પડતી હોય, આપણા માર જેવા હોય, અંગ્રેજી આવડતું ના હોય, ગામડામાં ભણેલા હોય, તો એ લોકોને સમજાવી દઉં. મોટા ભાગના આવા પ્રશ્નો જવાબ સી જ આવશે. ચેક કરજો ઘેર જઈને. મોટા ભાગના આવા ફૂલફોર્મ વાળા જેટલા પણ પ્રશ્નો હશે એના જવાબ સી આવશે. સી પેપરમાં જવાબની શક્યતા 50% છે. એના પછી બી જવાબ આવવાની શક્યતા 20% છે અને એ જવાબ આવવાની શક્યતા 30% છે, બરોબર. મોટા ભાગે જો ડી તો કોઈ દર જીવનમાં જવાબ નહીં હોય, હશે તો બહુ રેર કેસમાં હશે, બરોબર. એટલે હંમેશા પ્રશ્ન આવે ને તમારે સી ઉપર ટીક કરી દેવાનું. આ લોકો બેઠા રિપીટ કરે છે ક્વેશ્ચન, કંઈ નવું લાવતા નથી, બરોબર. એટલે તમને જવાબ મળી જાય. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ, ચલો જોડકું જોડો. મારે તમારી જોડે જવાબ જોઈએ છે. ચલો હવે જવાબ જોડો, શાંતિથી આખો જવાબ લખીને મોકલો. યસ વિજયભાઈ, મને આવું જ થાય છે. હું ગાંધીનગરમાં ગમે ત્યાં ફરતો હોય ને, રસ્તામાં પેલા બોર્ડ જ જોઉં છું. પરીક્ષામાં 5 વખત પેપરમાં કામ લાગ્યું. તો ભાઈ ગાંધીનગર રહેતા સિવિલની બહાર એક બોર્ડ છે, એ બોર્ડ ઉપર જે ડેટ લખી હોય ને એના રવિવારના પેપરમાં ડેટ પૂછાઈ જ હોય. આ પેપરનો 1 માર્ક્સ ફૂટી ગયો, ક્યાંક જોઈ આવજો. વિશ્વાસ ના કરતા ચેક કરજો. મારે તો દર વખત ફાયદો થાય, કારણ કે રોજ સિવિલ હોસ્પિટલની બાજુમાંથી જ નીકળવાનું થાય છે. એટલે ચલો જવાબ ભાઈ આનો મને આપી દો. ABCD ટીક નથી કરે, તમારે આખો જવાબ. ચલો સૌથી પહેલા આપણે ઉત્તરાદ જો મેહોણામાં આવે, મેહોણામાં કઈ જગ્યાએ? મોઢેડામાં. વાર્તા પૂરી. તાનારી મોદી સાહેબના વડનગરમાં મૂકો. વાઇબ્રન્ટ નવરાત્રી કઈ જગ્યાએ? અમદાવાદમાં. અને વસંતોત્સવ ગાંધીનગરમાં. સિમ્પલ. પહેલામાં ડ, બીજામાં અ બ ક. ડ અ બ ક. સરસ, કમ્પ્લેટ જવાબ આવી ગયો તમારો, બરોબર. મોટા ભાગે જોડકા વાળા પ્રશ્નો આવે તો તમારો જવાબ બી કે એ જ હોય. આ હિન્ટ આપું છું, એનાલિસિસ જાતે કરજો. પ્લસ એક પેટર્ન જેવી બનતી હોય, એક આવી જ પેટર્ન બનતી હોય, આવી કાં તો પછી આ 2 પેટર્નના પ્રશ્નો સૌથી વધારે પેપરમાં પૂછાય, બરોબર. આનાથી વિશેષ લગભગ કોઈ પૂછાશે નહીં. કાં તો પછી એક આ પેટર્ન બને. આનાથી વિશેષ ભારે કોઈ દિવસ પરીક્ષામાં પૂછાતું નથી. ચલો નેક્સ્ટ, કયા 2 શહેરો વચ્ચે કર્કવૃત રેખા પસાર થાય? તો આપણે ગોખીમ બેઠા છે, હિંમતનગર અને પ્રાંતિજની વચ્ચે પસાર થાય, બરોબર. આમાં કઈ ચર્ચા કરવાની આવે જ નહીં, બરોબર. શહેરોની વચ્ચેથી પસાર થાય એટલે ખબર પડી, પ્રાંતિજ પરથી પસાર થતી નથી. ચલો ગુજરાતના કયા જિલ્લાઓ કર્કવૃત રેખા ઉપર આવ્યા? આનો જવાબ એક જ, અસાગમ પાક. અસાગમ પાક, અસાગમ પાક કઈ જગ્યાથી પસાર થાય? અસાગમ પાક. અ એટલે અરવલ્લી આવે, આવે. સા એટલે સાબરકાંઠા આવે, આવે. ગ એટલે ગાંધીનગર આવે, મ એટલે મહેસાણા આવે, પ એટલે પાટણ આવે, ક એટલે કચ્છ આવે, બરોબર. એનો મતલબ શું? આપણો જવાબ મળી ગયો. હવે ખબર ના પડતી હોય આવો પ્રશ્ન પૂછાય તો સોલ્વ કેવી રીતે કરવાનો હું તમને શીખવાડું. પ્રશ્ન પૂછાયો, ઓપ્શન એ ઉઠાવો પહેલા. ઓપ્શન એમાં જુઓ, બનાસકાંઠા ના આવે, આ તો ના જ આવે, વાર્તા પૂરી. ચલો ઓપ્શન સી, મોરબી ના આવે. ઓપ્શન ડી, પંચમહાલ ના આવે, વાર્તા પૂરી. આપણો જવાબ સીધો બી.
તમારે જે રીતે ટીક કરવો એ રીતે તમે કરી જ શકો દોસ્તો, બરોબર. એનાલિસિસ બેઝ ઉપર જવાનું, બરોબર. ઓકે, આ થોડા પ્રશ્નો લેવાનો હેતુ એક જ હતો કે તમને સિમ્પલ જ અસાગમ પાક. ઓકે, ચલો કોઈ ક્વેશ્ચન હતો બોલો ભાઈ. હવે ગાંધીનગર જિલ્લો થોડા પ્રશ્નો હતા તે સાથે સાથે લઈ લીધા. કોઈ સવાલ? કપાસ में आग, એમ? યસ ભાઈ, સૂત્ર સારું લખ્યું છે, કપાસ में आग. કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, બરોબર. જે રીતે યાદ રાખો. ઓકે, આજના લેક્ચરમાં કોઈ ક્વેશ્ચન, કન્ફ્યુઝન હોય તો ફટાફટ બોલજો ભાઈ. મહેનત કરો, ગાંધીનગર મળી જશે. ગૂગલ કરી દેજો ને, ગીર ફાઉન્ડેશન માટે નામ મળી જશે. ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી રિસર્ચ. થોડો ટાઈમ લાગશે મેરાભાઈ. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર મિત્ર ખેડામાં આવશે. મહાત્મા મંદિર આઈ થિંક 15 સેક્ટરમાં છે. જયેશભાઈ એનું સોલ્યુશન આવશે હિસ્ટ્રીનું પણ. કોઈ સવાલ? એવું તો ભાઈ હું પણ કઈ રીતે કહી શકું યાર, એસટી એસસી ઓબીસી નું મેરિટ કેટલું અટકશે. એ તો પેપર લેવાય, કેટલા લોકો આપે છે, પેપરની ક્વોલિટી કેટલી છે એના બેઝ ઉપર નક્કી થાય. આઈ થિંક કોઈ પરીક્ષામાં સેક્ટરના પ્રશ્નો ના પૂછે, જીએમસીની પરીક્ષા પૂછાય એ વખત એકાદું લેક્ચર લઈ લઈશું યાર. મહાત્મા મંદિર 15મા સેક્ટરમાં છે, ગચાના બગીચાની સામે. એટલે મિતેશભાઈ, મને તો તમારું ટેન્શન બહુ થાય યાર. મને બી કે તમે એટલું બધું નોલેજ ભેગું કરીને બેઠા હો, પેપરમાં યાદ નહીં આવે, શું કરશું યાર? બહુ ડીપમાં ના જશું યાર, પેપરમાં પૂછાય એટલું સુધી અટકો. સમજ્યા તમે? એમાં ફાયદો થાય યાર. યસ, મેં જિલ્લાના પ્રશ્નો આપેલા છે જયેશભાઈ, જોઈ લો એના, બરોબર છે ભાઈ. કોમ્પ્યુટર માટે સિમ્પલી હું એક જ વસ્તુ કહું છું, બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈને બધા 30 માર્ક ખા બંધ છે એવું ના કરતા, સિમ્પલી માર્ક આવશે, બરોબર. આપણે અભયમની બુક સારી છે, પછી પેલા અકરમ સાહેબની, આ બંનેની બુકો સારી છે કોમ્પ્યુટર માટે. એનાથી એ સારી તમને કહું તો તમને જોવા મળશે આની બુક, આપણે સતીશ પટેલની. લઈને બેસી જો યાર, એમને યાદ રહી જશે, બરોબર. પણ કોમ્પ્યુટરને ઇગ્નોર ના કરતા, બહુ સારો સબ્જેક્ટ છે, માર્ક ગેઇન કરી આપશે એવો સબ્જેક્ટ છે, બરોબર. ઓકે, એટલે યાર સિમ્પલ કહું છું, તું રિલેક્સ થા મારો ભાઈ મિતેશ, બરોબર. તું 65 છે, 100% તને ગાંધીનગર જ નોકરી મળશે, બરોબર. તારા ખરેખર જબરજસ્ત નોલેજ છે. પણ કેવું યાર, આપણને લેવલ ખબર હોય છે બિન સચિવાલય છે તો પછી આ ના પૂછાય તો પડવું નહીં. તારા ને આવું કેવો ટાઈમ હતો તારા માટે મારા ભાઈ, કે તું હવે ગવર્મેન્ટના પુસ્તકો વાંચ, ગુજરાતની અસ્મિતા વાંચ ને એવું બધું વાંચ, બહુ ફાયદો થશે. યસ, આ વિજયસિંહભાઈએ બહુ સારું ચાલુ કરે, ત્યાં રોજ એક ફકરો ટાઈપ કરવાનો રાખો, બહુ ફાયદો થશે. કોમ્પ્યુટર સ્પીડ નથી આવતી, બધી બધી વાતો એ તો પ્રેક્ટિકલી આપવા બેહીએ ને. મારી જિંદગીની પહેલી એક્ઝામ હતી રેવન્યુ તલાટી વાળી, 75 માર્ક હતા એમાં તો. આપણે તમારે જ્યાં ફોર્મમાં હતા, આપણે તો બધું આવડે છે, ક્લાસીસ કરવાની જરૂર. પછી ખબર પડી કે અઠવાડિયા 15 દાડા પછી બીજી પ્રેક્ટિસ, પછી પ્રેક્ટિસ કરી થોડી. ને પોતાનું તો લેપટોપ નહીં, મોટા ભાગે મેં તો મોબાઈલમાં જ પ્રેક્ટિસ કરી હતી. આમ આપણે સ્પીડ બહુ હોય, આમને આમ કરી નાખી, એટલે આમ કીબોર્ડ વાપરતો હતો હું હાથથી, કારણ કે ભાઈ સગવડ જ નથી, એવું કરે. પણ પ્રેક્ટિસ મેક્સિમમ કરી હતી.
નોર્મલી એક્સ આર્મી માટે જે ઓપન હશે ને 10%, તમે જે કેટેગરીમાં આવતા ને 10% ડાઉન રિઝલ્ટ રહેશે. યસ, આવું ખબર માંડ માંડ વિષય આવે છે. આપણે 28 લાવવાની છે ભાઈ પાસ થવા માટે. બુદ્ધિ જે લોકોને સ્પીડ આવી ગઈ ને એ લોકો જીત્યા, જગ જીત્યા એટલું સમજજો. મારે એક મિત્રને 98.99 કેવો સમથિંગ સ્કોર છે, ઓલ ગુજરાત ફર્સ્ટ છે. એનું નામ મિતેશ જ છે. એમ આપણે જે વાતો કરતા ને આખી પેરેગ્રાફ ટાઈપ કરી નાખે આમ કરીને, ખબર જ ના પડે. પણ એ માણસે પ્રેક્ટિસ કરી હતી એટલી બધી. એને પીટીમાં માર્ક ઓછા હતા, 98 માર્ક હતા. અમારા બધા કરતા કૂદકો મારી સીધો ઓફિસ આસિસ્ટન્ટમાં ઘૂસી ગયો. જો કે એને ના લીધું, અમદાવાદ જ લીધું રેવન્યુમાં. બરોબર, ઓકે, ચલો મળીએ ત્યાં. જય અંબે.